શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈ રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. આજની આ ભાગદોડ ભરી જિંદગીની અંદર માણસ જ્યારે પોતે પોતાના માથા પર ભાર મૂકીને જીવી રહ્યો છે ને, ત્યારે માણસને ભારથી વધારે દુનિયામાં કોઈ બીજો ભાર લાગતો નથી. અને એ ભાર છે માણસની માનસિકતાનો ભાર. જો માણસની મનોવૃત્તિ સુધરી જાય તો જીવન ચોક્કસ બદલી જાય છે. આ વાતને સમજાવી લાખો લોકોના જીવનમાંથી વ્યસન દૂર કરાવી અને વ્યક્તિઓને પોતાના જીવનમાં ક્ષમતા, સફળતા અને સંકલ્પનું જેમણે ભાન કરાવ્યું છે એવા BAPSના અતિ વિદ્વાન, જ્ઞાની અને અતિ સરળ સ્વભાવી સંત આપણી વચ્ચે ઉપસ્થિત હોય અને આજે જ્યારે એમની સાથે સંગાત કરવાનો, સંવાદ કરવાનો અને સમાધાનના પ્રશ્નોને તમારી સાથે સોલ્વ કરવાનો મોકો મળતો હોય ત્યારે આજનો સંવાદ બહુ પાવરફુલ રહેવાનો છે. અને આજના સંવાદને આપણે જ્ઞાન સંવાદથી ઓળખીશું. આપણે બધા જ આજે એ સંવાદ કરીએ કે જેમાં આપણા પ્રશ્નો હોય અને અપૂર્વમુનિ સ્વામીના જવાબો હોય. આપણી વચ્ચે સ્વામી ઉપસ્થિત ત્યારે બે હાથથી સ્વામીને વંદન કરું છું અને આવકારું છું. આજનો આ પોડકાસ્ટ એ યુવાનો માટે નવી ઉર્જા ભરવાનો છે. ત્યારે સ્વામી, એક નાનકડા સવાલથી મારા પોડકાસ્ટની શરૂઆત કરીશ કે તમારા મતે આજનો યુવાન કેવો હોવો જોઈએ? જય સ્વામિનારાયણ. યુવાન એક દેશનું જ નહીં પરંતુ સમગ્ર પૃથ્વીનું એક ઉજ્જવળ ભવિષ્ય છે. જી. આપણા વેદો ઉપનિષદોમાં પણ યુવાન માટે વાતો કરેલી છે કે યુવા સ્યાત સાધુ અધ્યાપક આશિષ્ટ દ્રઢિષ્ટ બલિષ્ઠ. યુવાન જેની અંદર કંઈક કરી છૂટવાની ભાવના હોય, જી. જેની અંદર અસ્મિતા હોય, જી. જે આળસ પ્રમાદનો ત્યાગી હોય, જે કર્મઠ હોય, સુશિક્ષિત, સુચરિત, સુસંસ્કારી, સદાચારી, સહનશીલ, સમર્પિત અને રાષ્ટ્રભક્ત ક્યા વાત. અને શ્રદ્ધા સાથે જીવનમાં દરેકને આદર આપવાની સાથે સાથે પોતાનું મસ્તક ઉન્નત રાખે. બહુ સાચી વાત. જે સફળતાથી મસ્તકને ઉન્નત કરતો જાય છતાં નાના મોટા સૌ કોઈને ઝૂકતો જાય, જે પોતે આગળ વધતો જાય અને બીજા અનેકને આગળ વધારતો જાય. જી. ટૂંકમાં જે યુવાનને જોઈને મા બાપની છાતી ગજગજ ફૂલે, જે યુવાનને જોઈને બ્રહ્મચારી સંતોનું હૈયું પણ હરખાય કે સંતાન તો આવા હોય, જે યુવાનને જોઈને પરમાત્માને એમ થાય કે પૃથ્વી પર આને જન્મ આપ્યો એ સાર્થક છે, એ યુવાન એ આદર્શ યુવાન છે. નહીં કે મીડિયામાં દેખાતી યુવાની, નહીં કે સોશિયલ મીડિયામાં ગ્લેમરમાં દેખાતી યુવાની, સ્ટન્ટ કરે યુવાન, રીલો બનાવે યુવાન, ખોટા ખોટા દુરાચાર દૂષણ કરે યુવાન, વ્યસન કરે, એ યુવાની નથી. જી. યુવાની શાંત પણ છે, સંયમી પણ છે અને ત્વરાવાળી પણ છે અને તેજસ્વી પણ છે. બરાબર. જ્યાં તેજસ્વીતા હોય, ઓજસ્વીતા હોય, એ સાચો યુવાન છે. બહુ સાચી વાત છે સ્વામીએ. બહુ સરસ શાસ્ત્ર, સમાજ, સંસ્કૃતિ અને તમારા બ્રહ્માંડનો સિદ્ધાંત વાપરીને વ્યાખ્યા આપી. પણ સ્વામી, આજે કંઈક અલગ થઈ રહ્યું છે. આજનો યુવાન વ્યસનમાં અટવાઈ ગયો છે, સોશિયલ મીડિયામાં ફસાઈ ગયો છે, દેખાડામાં દુઃખી થઈ રહ્યો છે અને સૌથી વધારે જેમણે પોતાને જીવન આપ્યું ને એવા માતા પિતા સાથે જ એ પોતાના સંબંધોને તોડી રહ્યો છે. આવા યુવાનને તમે શું કહેવા માંગો છો? જ્યારે માણસને પોતાનું લક્ષ્ય વિસરાઈ જાય છે, જેમ કોઈક યુવાન 12થમાં હોય જી. અને મેડિકલમાં એને જવું છે, જી. અથવા કોઈ UPSCની પ્રિપેરેશન કરી રહ્યા હોય, તો ફિલ્મો ગમે તેટલી સારી આવે, વર્લ્ડ કપ આવે, IPL આવે, તો એને ડિસ્ટર્બ નથી કરી શકતું, કારણ કે હી હેઝ ફોકસ ઓન હિઝ ગોલ. જેમ કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાઈ હોય તો લોકો ગમે તેટલા હોર્ન મારે તો પણ આપણને ડિસ્ટર્બ નથી થતું. એમ જે યુવાનને પોતાનું ચિત્ર પહેલા સ્પષ્ટ થવું જોઈએ. જેમ કોઈ 30 માળનું કે 50 માળનું બિલ્ડિંગ આપણને દેખાય છે, પણ એના નકશામાં પહેલા આખું બિલ્ડિંગ બની જાય છે. એ આર્કિટેક્ટના મનમાં હોય છે, ઇન્ટિરિયર ડિઝાઇનરના મનમાં હોય છે. એમ યુવાનના મનની અંદર પણ મારા રોલ મોડલ કોણ છે, મારે મારી ગાડીને GPS સિસ્ટમ કોના હાથમાં આપવાનું છે, કોણ ગાઈડ કરે એમ મારે આગળ વધવાનું છે, આ સ્પષ્ટતા નથી હોતી. એટલે પેલા કૂતરાની જેમ ગાડા નીચે કૂતરું જતું હોય, થોડીક વાર ડાબી બાજુ, થોડીક વાર જમણી બાજુ, અને થાકી જાય છે વટી. બરાબર છે. એમ યુવાન પણ કોઈક એવી એડ દેખાઈ જાય, જુબા કેસરી અથવા તો ફલાણું, એટલે એમ લાગે છે કે સિગરેટની રીંગો ઉડાડે તો આપણો વટ પડી જાય. ક્યાંક બાઇકના સ્ટન્ટ જોવે તો એમ લાગે છે કે આપણે તો આવી બાઇક લાવી દઈએ, ફેરારી ફેરવી દઈએ તો સાચા બની જઈએ.
પણ દરેક યુવાનના મનમાં લક્ષ્ય સ્પષ્ટ હોય કે આ ટેમ્પરરી છે, પરમેનન્ટ લાઈફ જુદી છે. રિયલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચે બહુ જ વાસ્ટ ડિફરન્સ છે. જી એટલે મારે મારું જીવન વ્યસન મુક્ત, સદાચારી અને બીજું આજે મારું અસ્તિત્વ છે, મારી આઈડેન્ટિટી છે, મારી સોશિયલ મીડિયામાં પ્રોફાઇલ છે, એ જો મને લાઈફ જ મારા મા બાપે ના આપી હોત તો હું તો શું ક્યાં હોત? હોત? બરાબર છે. મારી પેન કે પેન્સિલ પાછળ પડી જાય અને કોઈક મિત્ર પાછી આપે તો પણ હું થેન્ક્સ બોલું છું, તો જેણે મને જન્મ આપ્યો એ મા બાપને થેન્ક્સ બોલવાનો મારે કોઈ ફરજ હોય કે નહીં? હા, સાચી વાત છે સ્વામી, બહુ તો સાચી. આપણા મા બાપને ભૂલીને, ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. ભૂલશો નહીં. તો યુવાન સાચો એ છે જે શ્રવણ સરીખો હોય, વાહ ભાઈ વાહ, જે બહુ સાચી પોતાના વાત અંધ મા બાપને પણ. મને તો પ્રશ્ન એ થાય છે કે આંધળા મા બાપને યાત્રા કરાવવાની જરૂર શું? છે. એને તો દેખાવાનું નહોતું, નથી દેખાવાનું. તો ત્રાજવામાં બેસાડીને થોડાક હલાઈ દીધા હોત અને કે કાશી આવી ગયું, એને ક્યાં ખબર હોત? ક્યાં ખબર હોત? પણ છતાં પણ અંધ મા બાપ સાથે પણ જે પ્રમાણિકતા અને પારદર્શિતા રાખે એ યુવાન છે. જેમ બહુ આજે સાચી તો વાત. દેખતા મા બાપને પણ આંધળા સમજીને ખોટા ધંધા કરે કરી છે. રહ્યા છે, સાચી વાત છે. તો સાચો યુવાન આ છે જે મા બાપની સેવા કરે, મા બાપનું નામ રોશન કરે અને મા બાપનું હૈયું ઠારે, એ યુવાન છે. કાશીના પંડિતે સ્વામી તમે કહો છો એમ શ્રવણને પૂછ્યું કે તું આને લઈને આવ્યો છો, આને ક્યાં દેખાય છે એમ. શ્રવણે કીધું કે આને નથી દેખાતું, પણ એને જ દેખાય છે ને કે આ બરાબર મારા મા છે, બાપ વાહ. છે. એટલે તમે જે વાત કરો છો ને એ સંવેદના કદાચ યુવાનોના દિલમાં પહોંચી જાય તો સાચા અર્થની અંદર મા બાપ સુધી એમને પહોંચવાનો રસ્તો મળી જાય. પણ સ્વામી, મારા પ્રોગ્રામો, પરિવારોત્સવમાં, વંદનમાં હું ઘણી બધી વાર જોઉં છું કે ધ્રુસકે ને ધ્રુસકે માતા પિતા રડતા હોય છે, ફરિયાદો કરતા હોય છે. એ માતા પિતા અને બાળકો વચ્ચે ખૂબ મોટો ગેપ બન્યો છે, જેને આપણે 2020માં કોરોનાએ બહુ મોટું વિસ્તરણ આપ્યું અને 2000ની સાલ પછી એનું નામ આપ્યું જનરેશન ગેપ. તો આ જનરેશન ગેપ શું છે સ્વામી? જનરેશન ગેપ એ આજનો આધુનિક શબ્દ છે, પણ ચાલી આવે છે વર્ષોથી. જી હંમેશા બે ઉંમરનો જ્યારે ગેપ પડે છે, જે અંતરાલ હોય છે, જી એટલે વિચારધારા તો અલગ અલગ રહેવાની જ છે. મા બાપ કરકસરમાં ઉછર્યા છે, હા. મા બાપ કઠિન પરિસ્થિતિમાં ઉછર્યા છે, હમ. ક્યાંક મા બાપનું એજ્યુકેશન ઓછું છે, ક્યાંક મા બાપનો ઉછેર જે વાતાવરણમાં થયો છે ગ્રામ્ય સંસ્કૃતિમાં એ જુદી છે. જી આજનો યુવાન ઉછરે છે આધુનિકતાની સાથે, જી એઆઈ સાથે, હમ. લેપટોપ સાથે, ટેકનોલોજી સાથે, ગૂગલ સાથે, આ બધા સાથે ઉછરે છે, તો એની વિચારધારા થોડીક અલગ રહેવાની છે. પણ અત્યારે આપ જે બોલ્યા એ વર્તમાન સમયનો બહુ જ મોટો પ્રશ્ન છે. જી મા બાપ એમ માને છે કે સંતાનો અમારું કયું કરતા નથી, અમને સમજતા નથી, અમારા આદેશનું પાલન નથી કરતા, અમે કહીએ એમ કરતા નથી, સેવા કરતા નથી, અમારા માટે ટાઈમ નથી, અમારી કદર નથી. અને સામે યુવાનો પણ એમ માને છે કે આ મા બાપ એક્સપાયર્ડેટના છે, અમને સાંભળતા નથી, અમને સમજતા નથી, Yes. એમને કઈ ખબર પડતી નથી. હવે બંને સેમ પ્લેટફોર્મ પર આવવું પડે. મા બાપે થોડુંક જતું એ કરવાનું છે કે નવી પેઢી છે. હું આપને જણાવતા મને આનંદ થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ જી. વૃદ્ધ હતા, 92 વર્ષના, 95 વર્ષે તેઓ ધામમાં પધાર્યા. સંતો 21-22 વર્ષે સાધુ થતા. સ્વામીજી બળદ ગાડામાં ફર્યા છે, સ્વામીજી પેદલ ફર્યા છે, પણ એમણે પોતાના સંતોને પ્લેનમાં ફેરવ્યા છે. બરાબર છે. એને જનરેશન ગેપને કાપી નાખ્યો. એને જનરેશન કાપી નાખ્યો છે. કેમ કે આજની એ પોતે જરૂરિયાત ફોન છે. નહોતા વાપરતા, હા. પણ એમના સંતોને ફોન વાપરવા દેતા હતા, બરાબર પણ છે. ધર્મના ઉપયોગ માટે, બરાબર છે. અધ્યાત્મના ઉપયોગ માટે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે સાવ ઝૂંપડીઓમાં રહ્યા છે, હા. સાવ ગરીબ ઉતારામાં રહ્યા છે, જી, જી. પણ એમણે સંતો માટે સંત આશ્રમ સારા બનાવ્યા છે. સારા બનાવ્યા છે. બરાબર છે. તો મા બાપ આગ્રહ એ ન રાખવા જોઈએ કે અમે જે પરિસ્થિતિમાં ઉછર્યા હતા એ પરિસ્થિતિમાં તમે ઉછરો. એ વર્તમાન સમયની મકાનની પરિસ્થિતિ જુદી હશે, લિફ્ટ હશે, ફેસિલિટી હશે, પણ કરકસર, પ્રમાણિકતા એ મૂલ્યોનું ધીમે ધીમે સિંચન કરાય. યોગીજી મહારાજ કહેતા પેલું હેત કરાવતા શીખવું હા. અને પછી પોતાનો સિદ્ધાંત કહેવો. બહુ સાચી વાત છે. સંતાનો તમારા દ્વારા આયા છે, પણ તમારા માટે આયા છે એવું ના માની લો. ક્યાં વાત છે. બહુ તમારા સાચી વાત દ્વારા આવ્યા છે.
આપણો પણ મા બાપને શું થઈ જાય છે, જેમ કૂતરાને બિસ્કિટ ખવડાવું એટલે મને એમ થઈ જાય કે હું સિટ ડાઉન બોલું એટલે બેસવો જ જોઈએ, બરાબર છે. સ્ટેન્ડ અપ બોલું એટલે ઊભો થવો જ થવો જ જોઈએ. જોઈએ. પણ એવું કઈ માણસમાં નથી, એ મશીન નથી. એટલે એની વિચારધારા પણ અલગ હોઈ શકે. તો પહેલી વિનંતી મા બાપને એ છે જી કે નવી પેઢીને સમજવાનો પ્રયત્ન પ્રયત્ન કરો. કરવાનો, હેત પ્રીત આપવાનો પ્રયત્ન કરવાનો. નદીના લીસા સુવાળા પથ્થરો પણ એક દિવસે ઘસવાથી લીસા થતા નથી. નદીના રોજણા ધીમા હળવા વાહથી વેણથી છે. લીસા થાય છે. સાચી વાત છે. કુવાના થાળા ઉપર પડેલા દોરીઓના કાપા લીસાનો. પણ એક દિવસે નથી થતા, બરાબર. એ રોજ થોડો થોડો ઘસારો પડે છે એટલે થાય છે. આજના આધુનિક સમયમાં પણ કેટલાક મા બાપો પોતાના સંતાનોને સમજે છે, પ્રેમથી સમજાવે છે. પહેલા તો એને સંભળાવો નહીં પણ સાંભળો. બરાબર છે. પહેલા એને સમજાવો નહીં પણ સમજો. સમજો. પહેલા એને સમય આપો, પહેલા એને સ્નેહ આપો. કેટલાક મા બાપોમાં શું થાય છે, બાળપણથી એટલું લાડકોડ સ્વચ્છંદીપણું છૂટ આપી દે છે અને મોટી ઉંમરે પછી વાળવાનો પ્રયત્ન કરે છે. પછી પોસિબલ નથી. એ પોસિબલ નથી. તમે ગળથુથીમાં જે રેડો. અને સેકન્ડ થિંગ, યુવાનો તરફથી જે યુવાનોને એમ છે કે મા બાપ જૂના થઈ ગયા છે. એક સરસ ચિંતકે લખ્યું છે કે હું જ્યારે નાનો હતો, પ્રાઇમરીમાં હતો, ત્યારે એમ લાગતું હતું કે મારા પપ્પા બહુ સ્માર્ટ છે. સ્માર્ટ છે. પછી હું કોલેજમાં આવ્યો ત્યારે મને એમ લાગ્યું કે મારા પપ્પા તો સાવ મૂર્ખ જેવા છે. મૂરખ જેવા છે. પછી હું પરણ્યો, પછી મને એમ લાગ્યું કે મારા પપ્પા તો સાવ ગમાર જેવા છે. પણ જ્યારે મારે સંતાન થયા ત્યારે મને એમ લાગ્યું કે મારા પપ્પા તો એકદમ સાચા હતા. સાચી વાત છે. કેમ કે હું બાપ થયો. હું બાપ થયો. તમે જ્યાં સુધી બાપ કે માં નહીં થાઓ ત્યાં સુધી મા બાપની વેદના તમને સમજાશે નહીં. બહુ સાચી વાત છે. મારા મા બાપ છે એનો મને બોલવાનો અધિકાર છે. તમને બોસ કંપનીમાં 25-50 હજાર રૂપિયા આપે છે તો 2-5 શબ્દો સંભળાવે છે તો તમે સાંભળી લો છો. તો મા બાપનો કહેવાનો અધિકાર નહીં આપણને? મમ્મી આપણને પૂછી ન શકે કે રાત્રે ક્યાં ગયા હતા, પૂછી શકે. તમારા ફ્રેન્ડ કોણ છે, તમારા મોબાઈલમાં તમે શું જોવો છો? તો મા બાપ આપણા કરતા હોશિયાર જ છે. દીકરો ગમે તેટલો મોટો થાય છતાં પણ એ મા બાપનો તો દીકરો જ છે, દાસ જ છે, સેવક છે. અને જેણે મા બાપની આંતરડી કકડાવી છે, દુભાવી છે, એ ક્યારેય સુખી થતા નથી. સાચી વાત. સરદાર વલ્લભભાઈ પટેલ, રજવાડાને એક કરનારો માણસ, કોઈનાથી ડરે નહીં એવો માણસ, જેનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પધરાયું, કોર્ટમાં કેસ લડતા હતા અને એમના માતુશ્રી ચાલુ કોર્ટમાં આવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલે કેસ લડતા લડતા માતાનો ચરણ સ્પર્શ કરીને વંદન કર્યા. નરેન્દ્રભાઈ મોદી, ભારતના મહાન વડાપ્રધાન, છતાં પણ હીરાબાના ચરણોમાં રોજ વંદન કરતા મનોમન. અને જન્મદિવસ માતુશ્રીનો હોય ત્યારે પગે લાગવા માટે અમદાવાદ આવતા હતા. હું વડાપ્રધાન ભલે દેશનો રહ્યો પણ મારી માતાનો તો હું દીકરો છું. મારી માતાને પૂછવાનું છે, એની તબિયતનું ધ્યાન રાખવાનું છે. તો યુવાનો પણ થોડુંક મા બાપનું ઉપકારો સમજીને કૃતજ્ઞ ભાવે એની સેવા કરતા રહે, એને સમજતા રહે, એને પણ માફ કરતા રહે. જેમ મા બાપે સંતાનોને માફ કરવાના છે એમ સંતાનો એ મા બાપને થોડાક માફ કરવાના છે. જેમ માણસ મોટી ઉંમરનો થાય, સૂર્ય અસ્ત થવાનો થાય ત્યારે થોડોક લાલ થાય, સાચી વાત છે. એમ મા બાપ પણ થોડાક મોટી ઉંમરના થાય એટલે અલગ અલગ સ્વભાવ થાય, પ્રકૃતિ થાય. પીપળ પાન ખરંતા હસ્તી કુપળિયા, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. એમ તો આપણા પણ એ દિવસો આવશે. આ વિચાર રહેશે તો જનરેશન ગેપ ખૂબ ઓછો થઈ જશે. સાચી વાત. સ્વામી, મને બહુ આનંદ થયો. મેં તમને યુવાનોનો સવાલ કર્યો, માતા પિતાનો સવાલ કર્યો, પણ તમે માતા પિતા સાથે યુવાનોના બોન્ડિંગ વખતે જવાબ મને પેરેન્ટિંગનો આપી દીધો. કેમ કે આ દુનિયાની સૌથી અઘરી સ્કિલ છે પેરેન્ટિંગ, અને સૌથી સહેલી સ્કિલ છે પેરેન્ટિંગ. આજે જેટલા યુવાનોને, જેટલા પણ વ્યક્તિઓને આપણે સફળ સમજીએ છીએ ને, તો એમની પાછળ પેરેન્ટિંગનો બહુ મોટો હાથ હોય છે. આવું મારા વાંચવામાં આવ્યું છે, શીખવામાં આવ્યું છે. પણ આજના માતા પિતાને એવું લાગે છે પેરેન્ટિંગ થોડું શીખવું પડે. અમે તો, મારા માતા પિતા ક્યાં કઈ પેરેન્ટિંગ શીખાતા, તો અમે તો જો ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, મોટા બિઝનેસમેન બની ગયા. તો પેરેન્ટિંગ થોડું શીખવું જોઈએ. તમારું પેરેન્ટિંગ વિશે શું માનવું છે? પેરેન્ટિંગ શબ્દ નવો છે પણ એ અનિવાર્ય છે. જી. આવશ્યક નહીં, અનિવાર્ય છે. એક છોડનો ઉછેર કરવો હોય તો પણ નર્સરી હોય છે. 100% સ્વામી.
એની માવજત કરવી પડે છે, એને ખેડ ખાતર પાણી, એની પાછળ ફેન્સિંગ કરવી પડે છે, જી કોઈ ઢોર ચરી ના હા, જાય હા, એના હા. માટે. તો એક સંતાનને તમે એમ માનો છો કે જન્મ આપી દેવા માત્રથી તમે માતા પિતા થઈ ગયા? જન્મ આપવાથી માતા પિતા નથી થવાતું થવાતું. નથી. તમારી અંદર માતૃત્વ જાગૃત થવું ક્યા જોઈએ, બાત હે સ્વામી, વાહ. તમારી અંદર પિતૃત્વ જાગૃત થવું જોઈએ. જી આજે સમાજમાં શિક્ષકોની ખોટ નથી, શિક્ષકત્વ ખૂટે છે. હા, સાચી વાત છે. સમાજમાં સાધુઓની ખોટ નથી, સાધુત્વ. સાધુત્વ ખૂટે છે. એમ સમાજમાં માતાઓની ખોટ નથી, માતૃત્વ ખૂટે છે અને પિતૃત્વ ખૂટે છે. જી સ્વામી. તો જે દિવસથી તમને ખબર પડે છે કે મા બાપ થવાના છો, એ દિવસથી કેટલો આનંદ થાય છે. હજુ તો બાળક ગર્ભમાં છે, અત્યારે તો ગર્ભ સંસ્કાર સુધી પહોંચી ગયા છે, પણ પેરેન્ટિંગ એટલે મારે એક જીવાત્માની જવાબદારી પરમાત્માએ મને સોંપી છે. એ જીવાત્માનો ઉછેર મારે કરવાનો છે. જી તમને કોઈ તુલસીનું કુંડું ભેટમાં આપે તો તો પણ તમે કેટલા સાચવો છો. પ્રેમથી હાથમાં લો છો ને સાચવો છો. સાચી વાત છે. એક ગુલાબનો છોડ તમને કોઈ આપે તો પણ જ્યાં સુધી એના પર ગુલાબ ન ઉગે ત્યાં સુધી કેટલી માવજત કરો છો. કાંટાવાળો છોડ હોય તો પણ તમે કાંટાની વચ્ચે પણ ગુલાબ ખીલવીને બતાવો છો. તો પરમાત્માએ તમને એક ભેટ આપી છે જીવાત્મા સ્વરૂપે, તો એની માવજત તમારે કરવાની છે. એના કાંટા સામે ન જોતા એને ગુલાબ મેક્સિમમ કેમ આવે એ જો. એવો પ્રયત્ન કરવાનો છે. તો પેરેન્ટિંગ એટલે કે એને સમય આપવાનો છે, એને સમજવાના છે. બંને માતા પિતાએ પણ સાથે મળીને દીકરાનો ઉછેર કેમ કરશું. ગોલીટોને ટપલો બે, કે જેમ કુંભાર માટલું ગળે છે હા. તો ઉપરથી થાપ લગાવે છે. થાપ લગાવે છે, અંદરથી હાથ રાખે અંદરથી હાથ રાખે છે. તો ક્યાંક પિતા પ્રેમ કરે તો માતા થોડોક થાપ લગાવે. થાપ લગાવે. આ રીતે ધીમે ધીમે કરતા જો ઘડતર કરશે, એક શીલા આરસપાણની કિંમત કેટલી હોય? ઓછી હોય. ઓછી હોય. જે ઘડાયા વગરનો આરસપાણ છે એની ઓછી એ હોય. મંદિરના પગથિયામાં વપરાય, અને હા. જે ઘડાયેલો મૂર્તિ થઈ આરસપાણ છે એ મૂર્તિમાં વપરાય છે. જી તમારા પાસે ભગવાને આરસપાણ આપ્યો છે, હવે ઘડતર તમારે એનું ધીમે ધીમે કરવાનું છે. ઘડતર કરવા માટે છીણી હથોડી લેવી પડશે, પણ છીણી હથોડી ધીમે ધીમે વાપરવાની હોય છે. જી. જોરથી વાપરો તો આરસ તૂટી તૂટી જશે, જાય, આરસ તૂટી અને જાય. નહીં વાપરો તો મૂર્તિ બનશે નહીં. સાચી વાત. પેરેન્ટિંગ આ જ છે. શિલામાંથી શિલ્પ બનાવવાની કળા એટલે પેરેન્ટિંગ. ક્યાં વાત છે સ્વામી, બહુ મોટી વાત કરી. આપણે આ ઘરે આવેલા એક પથ્થરને પ્રતિમા બનાવવાનું કામ એટલે પેરેન્ટિંગ. અને આ પેરેન્ટિંગ જ્યારે કરતા હોઈએ, તમે એક બહુ સરસ શબ્દ સ્વામી હમણાં વાત કરતા કરતા બોલ્યા કે આપણને સૌથી વધારે આનંદ થાય જ્યારે આપણને ખબર પડે કે આપણે મા બાપ બનવાના છીએ. પણ સ્વામી, હાલનો સમય એવો ચાલી રહ્યો છે કે અનેક પ્રયત્નો કરવા છતાં અમુક દંપત્ય જીવનમાં માતા પિતા હોવાનું સુખ આવે છે અને અમુકને આવતું જ નથી. તો આની પાછળ શું જવાબદાર હશે? આમ તો ભગવાનની ઈચ્છા ભગવાન જ કરતા હરતા છે. કોને સંતાન આપવું ના આપવું, દીકરો આપવી દીકરી આપવી, એ બધું પરમાત્માના હાથમાં છે. જી એ વર્ષોથી આપણે મોટા મોટા લોકોના પણ વંશમાં જોઈએ છીએ કે સંતાન હતા નહોતા, દીકરીઓ હતી. પહેલી તો મારી વિનંતી એ છે કે અત્યારે જે પ્રકારે વાતાવરણ બનતું ગયું છે, જી. જેટલા ડોક્ટરો મારા સંપર્કમાં આવ્યા છે, એમને હું પૂછું છું તો બધાનું કહેવાનું એ થાય છે કે પહેલાના મા બાપ જેમ સંતાનની જવાબદારી સ્વીકારવા સહેજે સહેજે તૈયાર હતા, હતા. એ 3 કે 5 સંતાનોનો ઉછેર કરી શકતા હતા. બરાબર છે. હવેના જે નવી પેઢીમાં સંતાન વગરની લાઈફ, આ કોન્સેપ્ટ ડેવલપ થતા જાય છે. થઈ રહ્યો છે અત્યારે. જેમ લગ્ન વગરની લાઈફ, હા, લિવ ઇન living રિલેશનશિપ, relationship. જવાબદારી વગરની મોજ મજા બધાને કરવી છે. જવાબદારી આપણી નથી સંસ્કૃતિ લેવી. નથી. નથી. બરાબર છે. જો પેલા એક મા બાપ 6 સંતાનને મોટા કરી શકે, તો તમે અત્યારે 2 સંતાનને મોટા ન કરી શકો. કરી શકે. તો પહેલું તો જવાબદારીનો સ્વીકાર કરવાનો છે. સેકન્ડ થિંગ, અત્યારે જે પ્રકારે ટેકનોલોજીને લીધે મોબાઈલ વાપરીએ છીએ પણ એના રેડિયેશનની ખબર નથી. દવાઓ લઈએ છીએ, શરદી કે ઉધરસ મટાડી દઈએ છીએ, પણ એ જ દવા મારી કિડનીને શું સાઈડ ઇફેક્ટ કરશે ખબર એ મને નથી. ખબર નથી. તો મેં કેટલાય કેન્સર સર્જનોને મળ્યો છું, હાર્ટ સ્પેશિયાલિસ્ટને મળ્યો છું, ગાયનેકોલોજીસ્ટને મળ્યો છું. તમામનો કહેવાનો સૂર એ થાય છે કે આજના જંક ફૂડ, જંક ફૂડ. આજનું રેડિયેશન, આજનું આધુનિકતાનું વાતાવરણ
આજના પેસ્ટિસાઇડ એને કારણે માણસોના શરીર બગડ્યા છે અને ક્યાંક સંતાન ન થવામાં પણ એનો થોડો ઘણો રોલ છે. છે. આજે વિજ્ઞાન પ્રયત્ન કરે છે, આઈવીએફ હોય કે ટેસ્ટ ટ્યુબ બેબી હોય, બધા પ્રયત્નો કરે છે. પણ છતાં જો પરમાત્માની ઈચ્છા હશે તો તમને સંતાન થશે. એમની ઈચ્છા નહીં હોય તો પ્રયત્ન કરવા છતાં પણ સંતાન નહીં થાય. પણ મારું તો આજે એ કહેવું છે કે કેવળ સંતાન વાળા જ સુખી છે એવું ન માનશો. જરાય નથી, બરાબર છે. કદાચ તમને ભગવાનની કૃપાથી સંતાન ન થયું તો અનેક એવા અનાથ બાળકો છે કે જેને મા બાપ નથી. એવા બાળકોને તમે પોતાના માની શકો છો, બની શકો 100%. એનો ઉછેર કરી શકો છો, તમે એને મદદરૂપ થઈ શકો છો, કેટલીક દીકરીઓને પરણાવી શકો છો. આ જો ભાવના હશે તો બધા તમને પોતાના લાગશે. પોતાના લાગશે. આજે અમે BAPS ના સંતો બ્રહ્મચારી છીએ, હા, અમારા પોતાના કોઈ સંતાન નથી, પણ આજે અમે લાખો બાળકોને, યુવાનોને પોતાના માનીને એમનો ઉછેર કરીએ છીએ, એમનું ઘડતર કરીએ છીએ, એમને વ્યસન મુક્ત બનાવીએ છીએ. અમે કોઈ પણ હરિભક્તના સંતાનોને જોઈને એટલો આનંદ રાજી થાય કહીએ છે, છીએ, બરાબર. એટલો હરખ થાય છે. અને યોગી બાપા તો બોલી ગયા કે યુવકો મારું હૃદય છે. ક્યાં વાત છે, બહુ મોટી વાત છે. તો વસુદેવ કુટુંબકમની ભાવના આવી જશે તો તમારા કુટુંબમાં કંઈ ઓછું છે, ઘટે છે એવું લાગશે, સ્વીકાર થશે. સ્વીકાર થશે. બહુ સાચી વાત છે સ્વામી. આમ તમે આમ વાત કરતા હતા ને તો પણ મને આમ વાઇબ્રેશન્સ મળતા હતા, એમ કે આ જ સાચો ધર્મ છે ને આ જ સાચો હેતુ છે. સ્વામી, મા બાપનું મહત્વ આપ સમજાવતા હતા અને માતૃત્વ અને પિતૃત્વની વાત કરતા હતા. તમે આજે આટલા બધા લોકોને મળતા હશો, તમે ઘરે જઈને પધરામણી પણ કરતા હશો, તમે ઘણા બધા ઘરમાં એવું જોયું હશે કે બાપ અને દીકરાના સંબંધો બહુ અલગ લેવલના હોય છે. આજે મારા પ્રોગ્રામોમાં પણ મને જ્યારે કોઈ પપ્પા મળે ને તો પછી મને હાથ પકડીને એવું કે મારા દીકરાને જરીક સમજાવજે ને. દીકરા મળે ને તો મને એવું કે મારા બાપાને થોડું સમજાવજો ને. તો આ બંને વચ્ચે જે ક્લેશિસ થઈ રહ્યા છે એ ઉંમરમાં તો તમે કીધું કે સમન્વયથી સોલ્વ થઈ શકશે, પણ આ બંને એકબીજાને પ્રેમે એટલો કરતા હોય છે. તો આ પ્રેમ આટલો કરે છે તો આટલા ઝઘડા કેમ થાય છે? એનું કારણ છે અહંકાર. મોટું કારણ અહંકાર. ઈગો માણસ પોતાનો છોડી દે, બાપ પોતાનો ઈગો છોડે, છોકરો પોતાનો ઈગો છોડે તો નજીક આવી શકે છે. જેમ આપણે બે નાના હતા ત્યારે એક પાઠ આવતો હતો હા, કે બે ગામની વચ્ચે એક બ્રિજ હતો, પેલા બે બકરી. કૂતરા આવ્યા તો કૂતરા ઝઘડ્યા, પણ એક બકરી ઝૂકી ગઈ, બીજી બકરી ઉપરથી પસાર થઈ ગઈ. કૂતરામાં બુદ્ધિ બહુ છે પણ અહંકાર એટલો છે, ટોલરન્સ પાવર નથી. જ્યારે બકરીમાં ટોલરન્સ પાવર છે ને સમજ શક્તિ છે. જી. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ ડેફિનેશન આપતા કે ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. મનગમતું મૂકવું. આ 4 વાતો હશે તો ક્યારે પ્રશ્ન નહીં થાય. વાહ. અમારા પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે મિલન, મદદ, મહિમા અને માફી. મિલન, મદદ, મહિમા અને માફી. આ 4 જો પિતા અને પુત્ર વચ્ચે ડેવલપ થાય, શાસ્ત્રોમાં લખ્યું છે કે 16 વર્ષે પિતાએ મિત્રતુલ્ય આચરણ પોતાના સંતાન સાથે કરવું જોઈએ. બરાબર છે. એટલી ટ્રાન્સપરન્સી રાખો કે દીકરો પોતાની બધી જ સુખ દુઃખની વાતો, સફળતા નિષ્ફળતાની વાતો, મિત્ર શત્રુની વાતો, એના દૂષણ દુરાચારની વાતો, એની ભૂલો ટીકાઓની વાતો, એની પ્રશંસા નિંદાની વાતો બધી તમને કહી શકે, ખુલીને કહી શકે. ખુલીને કહી શકે. ક્યાં વાત છે. જો ડોક્ટર આગળ આપણે ખુલ્લા થઈ શકતા હોય તો આપણને જન્મ આપનાર મા બાપ પાસે ખુલ્લા થવામાં શું મનથી problem છે? ખુલ્લા થવામાં શું વાંધો છે? સાચી વાત છે સ્વામી. તો પિતા પુત્રએ સમયે સમયે ભેગા બેસતા જેવું, આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ. હા, જો મિત્રોને પોતાના મિત્રો સાથે બેસવાનો સમય મળી રહેતો હોય, બાઈકો ઉપર રાત્રે 12-1 વાગ્યા સુધી ટાંટિયા ઊંચા કરીને ધામ ગપાટા મારે છે, એવું તમે તમારા બાપુજી સાથે બેઠા? બેસવું જોઈએ. બરાબર. બેસવું જોઈએ. પિતાને સમય આપો, પિતાજી સાથે બેસો તો તમે કંઈક પિતા સાથેનો જે ગેપ છે, એ પૂરી શકશો. વૈમનસ્ય છે, એ પૂરી શકશો. સાચી વાત છે. બીજું, એપ્રિસિએશન કરવું જોઈએ. પિતાએ પોતાના દીકરાને કંઈક ને કંઈક બાબતે પ્રશંસા કરવી જોઈએ. યસ, સાચી વાત છે. જેને પ્રશંસા કરતા નથી આવડતી એને ટીકા કરવાનો કોઈ અધિકાર નથી.
મારા દીકરાના સારા પર્સન્ટેજ આવ્યા, કઈ સારું કામ કર્યું, અરે વહેલો ઉઠ્યો હોય ને તો એપ્રિશિએટ કરે કે વાહ વાહ બેટા, ભાઈ વાહ, આ તો વહેલો ઉઠી આ ગયો. તો વહેલો ઉઠી ગયો. બહુ સાચી વાત છે. પણ વાતે વાતે ટોન્ટ મારવાની જે ટેવ છે એ મોટો ગેપ એ ક્રિએટ મોટો ગેપ ક્રિએટ બહુ કરે સાચી છે. વાત છે સ્વામી. ટીકાની જે ટેવ છે એ મોટો ગેપ ક્રિએટ કરે છે. હું બોસિંગની જે ટેવ છે એ ગેપ ક્રિએટ કરે છે. અને મારું ધાર્યું જ થાય, ક્યારેક બાપે પણ મનગમતું જતું કરવું પડે. પડે. ના બેટા, તારી વાત સાચી છે. સાચી છે. અને બાપે પણ સ્વીકારવું પડે કે આઈ મે બી રોંગ, હું ખોટો હોઈ શકું. હોઈ શકું છું. સાચી વાત છે. અને સામે દીકરાએ પણ બાપ પ્રત્યે એટલો આદર, સન્માન, સત્કાર, અને જો બાપને બાપ તરીકે સ્વીકારે કે મારા વડીલ છે, મારા જન્મદાતા છે, તો એના પ્રત્યે આદર સત્કારની ભાવના એવી જ રહેશે. એ ખોટા હોય તો પણ. હું પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ આપને કહીશ. જી. શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ હતા. અને શાસ્ત્રીજી મહારાજની સુવર્ણ તુલાનો પ્રસંગ હતો અટલાદરા મુકામે, વડોદરા પાસે. અને એમાં સાકરથી તુલા કરવાની હતી. સાધુની સુવર્ણથી તુલા ન થાય, એટલે પેલા સાકર સાથે તુલા સુવર્ણની થાય, ને પછી સાકર સાથે શાસ્ત્રીમાની તુલા. એમાં શાસ્ત્રીજી મહારાજ અચાનક એવું બોલ્યા કે આપણે તુલાનો કાર્યક્રમ કરવો નથી. એટલે જૂના ટ્રસ્ટી હરિભક્તો હતા એ બધાએ તપાસ કરી કે શાસ્ત્રીજી મહારાજ અત્યાર સુધી રેડી હતા અને અચાનક કેમ ફરી ગયા. તો છેલ્લે મળવા કોણ ગયું હતું? તો છેલ્લે મળવા પ્રમુખ સ્વામી ગયા હતા. નારાયણ સ્વરૂપ દાસ ગયા હતા. એ વખતે તો નાનકડી ઉંમરના હતા, યુવાન હતા. તો બધા ટ્રસ્ટીઓ કઈ ડિટેલમાં જાણ્યા કર્યા વગર પ્રમુખ સ્વામીજી પાસે આવ્યા અને જે ખખડાયા છે કે તારે બધું કરી દેવું છે, તુલા બંધ રખાવે છે, આટલી મહેનત કરી હતી, બધો પ્રોગ્રામ કેન્સલ કરાવે છે, તે જ સાસરીમાને કંઈ કહ્યું હશે. પ્રમુખ સ્વામી મહારાજ એક અક્ષર બોલ્યા નથી. વર્ષો પછી અમે સંતો એમની સાથે પ્રશ્નોત્તરી કરી કે સ્વામી આપ તો સંસ્થાના પ્રમુખ બની ગયા હતા, છતાં પણ આપે ટ્રસ્ટીઓની બધી વાતો ખોટી હતી, છતાં કેમ સહન કરી? પ્રમુખ સ્વામી મહારાજનું એક વાક્ય હૃદય પર કોતરી લેવા જેવું છે, શિલાલેખ સમાન છે. પ્રમુખ સ્વામી મહારાજ કે એ બધા જૂના હતા, સંસ્થા પ્રત્યે મમત્વ વાળા હતા અને મારા કરતા મોટા હતા, એટલે એ બધાનો મને વઢવાનો અધિકાર હતો. ક્યાં વાત છે, કેટલી મોટી વાત કહેવાય. હા, એ બધાનો મને વઢવાનો અધિકાર હતો. એમણે કઈ ખોટું કર્યું નથી. આજે પ્રત્યેક સંતાન જો એક વાક્ય બોલી જાય ને કે મારા મા બાપ છે, એને હક છે. એમનો મને વઢવાનો અધિકાર છે, મને પૂછવાનો અધિકાર છે, મારી પાસે હિસાબ માંગવાનો અધિકાર છે. જે પૈસા આપે હિસાબ માગી શકે, માગી શકે. જે બાઇક લઈ આપે એ પૂછી શકે કે બાઇક લઈને ક્યાં ગયો તો. જે મોબાઈલ આપે પૂછીએ કે શું જોવે છે. હા, શું જોવે છે પૂછી શકે. આ જો થશે તો પિતા પુત્ર એક મિત્રવત આચરણ કરતા થઈ જશે. બરાબર છે. પિતા પુત્ર મિત્ર બની જાય. પણ સ્વામી, બધા સંબંધોમાં આપણી પાસે ભગવાનની કૃપા આવે. લોહીના સંબંધો છે ને. મારી વાઈફ નક્કી થાય એટલે મારી સાસરી નક્કી થઈ જાય. મારી માં નક્કી થાય એટલે હું બાળક નક્કી થાવ એટલે મારા મામા નક્કી થઈ જાય. મારા પિતા નક્કી થાય એટલે મારો પરિવાર નક્કી થઈ જાય. પણ એક સંબંધ એવો છે કે જે આપણે જાતે નક્કી કરીએ, એ છે મિત્ર. સ્વામી, તમારા માટે મિત્રતા કેવી હોવી જોઈએ? ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું છે કે જે હિતની વાત દુઃખ લગાડીને પણ કહે તે સાચો મિત્ર છે. વાહ ભાઈ વાહ. સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ રહે. બરાબર છે. મિત્ર એના પૈસે હોટલમાં ખવડાવે, એના પૈસે મૂવીઝ બતાવે, જી એના પૈસે સ્ટેડિયમમાં ક્રિકેટ બતાવે, જી. એના પૈસે દુરાચાર દૂષણ કરે, અને મિત્ર તમારી ભૂલોને છાવરે. મિત્ર તમે ખોટા રસ્તે જતા હોય તો પણ અટકાવે નહીં. એ મિત્ર નથી. મિત્ર એ છે જે તમને હિતની વાત કરી શકે, જે દવા જેવો હોય, કદાચ ગળતા અઘરો લાગે પણ પછી લાભદાયક હોય. બરાબર છે. મિત્ર ઇન્જેક્શન જેવો હોય, જે કદાચ થોડી વેદના આપે પણ પરમેનન્ટ સોલ્યુશન આપે. ક્યાં વાત છે. વાહ. તો મિત્ર જેનામાં સ્વાર્થની ગંધ ન હોય, જેનામાં સુહૃદયતા હોય, જેનામાં સમજવાની ભાવના હોય, જેનામાં સહકારની ભાવના હોય, અને જે મિત્ર તમને પરમાત્મા તરફ દોરી જાય તેવો હોય, એ સાચો મિત્ર છે. આજે ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી દીધા અથવા તો માય ડિયર ફ્રેન્ડ બોલી દીધું
અથવા વોટ્સએપમાં ફ્રેન્ડના બધા એવા ઇમોજીસ મોકલી દીધા, કાર્ડ મોકલી દીધા, એટલાથી ફ્રેન્ડ કે મિત્ર બની જવાતું નથી. મિત્ર તો કૃષ્ણ ને સુદામા જેવી મિત્રતા હોવી ક્યાં જોઈએ. વાત છે. જે મિત્રતા હતી આ મિત્રતા છે. મિત્રતા તો રામ ભગવાને હનુમાનજી સાથે રાખી હતી. જી મિત્રતા તો નિષાદ રાજ સાથે રામ ભગવાને રાખી હતી. બરાબર છે. તો મિત્રતા એવા હોવા જોઈએ જે આપણને આપણા જીવનમાં ઉર્ધ્વ ગતિ કરાવે, ઉત્કર્ષ કરાવે. અને બીજું, મિત્ર થકી મને જ લાભ થાય એ મિત્ર નથી, મારે પણ મિત્રને લાભ આપવો મદદરૂપ જોઈએ. થવાનું છે. બહુ સાચી આ મિત્રતા છે. મારે હેલન કેલરનો એક પ્રસંગ કહેવો છે. જી હેલન કેલર આંધળા હતા, જી મૂંગા હતા, બેરા હતા, છતાં પણ હોશિયાર ખૂબ હતા. એક વ્યક્તિએ હેલન કેલરને પત્ર લખ્યો. હેલન કેલર મેરીડ નહોતા. એક વ્યક્તિએ પત્ર લખ્યો કે તમારી આ તકલીફો જોતા મારે તમારી સાથે લગ્ન કરવા છે. અચ્છા. એ સશક્ત હતો, સ્વસ્થ હતો, છતાં પણ હેલન કેલર સાથે લગ્ન કરવા તૈયાર થયો. હેલન કેલર તો રાજી થવા જોઈએ કે આવો એક સક્ષમ પતિ મળે તો મને દોરી શકશે, સાચવી શકશે. બરાબર છે. પણ તમે નહીં માનો, હેલન કેલરે પ્રત્યુત્તરમાં શું લખ્યું હશે કે મને ખબર છે કે તમે મારી બધી જ મર્યાદાઓ જાણવા છતાં પણ મને મદદરૂપ થવા માટે લગ્ન કરવા માંગો છો. તમે પોતે દુઃખ ભોગવીને મને સુખી કરવા માંગો છો, પણ પરમાત્માએ મને પણ સંસ્કાર આપ્યા છે કે મારે કોઈને બોજારૂપ બનવું નથી, વાહ. મારે દુઃખી કરવા નથી. એટલે આપના જે મને આમંત્રણ આપ્યું છે, આપે જે મને આ ભાવના દાખવી છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પણ હું પોતે સુખી થઈને બીજાને દુઃખી કરવા માંગતી નથી. આ મિત્રતાનું આ સાચી friendship લક્ષણ છે. છે, સાચી ફિલિંગ આ છે. બહુ સાચી વાત છે સ્વામી. કેટલું ક્લિયર વિઝન છે ફ્રેન્ડશિપનું. અને અત્યારે તો એવી ફ્રેન્ડશિપ છે કે હું માગું ને તું ના આપે એટલે પૂરી થઈ જાય. અને ફ્રેન્ડશિપમાં તો એવું છે, પતિ પત્નીમાં પણ એવું જ થઈ રહ્યું છે સ્વામી. ડિવોર્સના પ્રમાણ ખૂબ વધી રહ્યા છે. નાની નાની વાતોમાં લોકો ડિવોર્સ લઈ લે છે. આની વિશે તમારું શું કહેવું છે? આના માટે તો એક જુદી ડિબેટ કરવી પડે એવું છે. અત્યારે લગ્નો જેટલા થાય છે અને લગ્નમાં ખર્ચા થાય છે એના કરતા વધારે છૂટાછેડામાં ખર્ચા થાય છે. ક્યાં વાત કર રહે હો, વાહ. લગ્ન પણ ભવ્ય થવા લાગ્યા છે, છૂટાછેડા અને ભવ્ય. છૂટાછેડા તો અતિ ભવ્ય થવા લાગ્યા છે. પહેલા એરેન્જ મેરેજ હતા, એમાં છૂટાછેડા જેટલા નહોતા થતા એટલા લવ મેરેજમાં થાય છે. હવે લવ મેરેજની જગ્યાએ લિવ ઇન રિલેશનશીપ આવ્યું. એ નથી ફાવતું એટલે સિચ્યુએશનશીપ આવ્યું. હા. એટલે થોડો ટાઈમ તમને Check જરૂર કરવાનું. છે હા. તો થોડો ટાઈમ મને જરૂર છે, એટલે થોડો ટાઈમ ભેગા રહેવાનું, પાછું જુદા રહેવાનું. આ સ્થિતિ આવી છે. આપણા ત્યાં લગ્ન તો 16 સંસ્કાર પૈકીનો એક સંસ્કાર છે. વિવાહ સંસ્કાર છે, જેમાં સપ્તપદી, 7 પગલા. આપણું મન એક રહે, આપણા વિચારો એક રહે. લવ ઇઝ નોટ લુકિંગ ઇનટુ ઈચ અધર્સ આઈઝ, બટ લુકિંગ ઇન ધ સેમ ડિરેક્શન. ક્યાં વાત છે, બહુ મોટી વાત છે. લગ્ન કોઈક પાત્રને લાવીને સુખી થવાનો અવસર નથી, કોઈક પાત્રને લાવીને સુખી કરવાનો અવસર છે. ક્યાં વાત છે, બહુ સાચી વાત છે. હું ત્યાં જઈશ તો સુખી થઈ. છોકરીઓ શોધે કેવી જગ્યા? બહુ આલિશાન હોય, આલિશાન ફ્લેટ હોય, બંગલો હોય, હા. પૈસાદાર હોય, ત્યાં જઈને છોકરો સુખી થઈશ. હેન્ડસમ હોય. હું રાણીની જેમ ત્યાં જઈને સુખી રહું. થઈશ. હા. જે સુખી થવા જતી હોય એ સુખી ક્યારેય કરી ના સુખી શકે. નહીં થઈ શકે. ક્યાં વાત છે, બહુ મોટી વ્યાખ્યા સ્વામી. હા. લગ્નની વ્યાખ્યા બહુ મોટી આપી. સુખી થવા જ જવાનું, સુખી કરવા સુખી જવાનું. કરવા જવાનું વાહ છે. ભાઈ વાહ. બીજું, લગ્નના પેરામીટર્સ આપણા કેવા થઈ ગયા છે, પસંદગીના ધારાધોરણ. હા. તમે ગાડી લેવા જાવ તો ગાડીનું ખાલી કલર જ જુઓ, નહીં. સ્પીડ જ જુઓ કે એવરેજ જુઓ, એવરેજ જો, એના વ્હીલ જુઓ, wheel જો, ઇન્ટિરિયર જો. ઇન્ટિરિયર હા, જુઓ, બરાબર છે. ખાડા ટેકરામાં કયા ગેરમાં ચાલે છે કે એ નહીં એ જુઓ. જુઓ, હા, balancing ખાલી રોડ જુઓ. પર ચાલે કે કેટલું લોડ બેર હા. કરી શકે છે જુઓ. એક મોબાઈલ લો તમે તો મોબાઈલમાં ખાલી એનો સ્ક્રીન જ જુઓ, ને એના ફંક્શન્સ જોઈએ, સોફ્ટવેર જોઈએ, બધું જ જોઈએ. બધું ચેક કરો છો. તમે એનો બેટરી બેકઅપ કેટલો છે એ ચેક કરો છો, કયો આઈએસ મોડેલ છે એ ચેક એ કરીએ ચેક છીએ. કરો છો. Yes. એક 15-17 હજાર કે 25 હજારની વસ્તુમાં તમે આટલું ચેક કરો છો, બરાબર છે. તો એક લાઈફ પાર્ટનર સિલેક્ટ કરવાનું એમાં ખાલી ચહેરો જોઈ ના કરાય. ક્યાં વાત છે, વાહ ભાઈ વાહ, બહુ સાચી વાત. ચહેરાની સાથે સાથે એનું ચારિત્ર્ય, એની પ્રામાણિકતા, એની ઘસાવાની ભાવના, એની સહનશીલતા, વાહ. આ બધા જ પેરામીટર્સ જોવાનું શરૂ કરી દો.
તો તમે પાત્રએ લાઈફ પાર્ટનર બની શકશે. ક્યાં વાત. જીવન સાથી લખ્યો છે આપણા ત્યાં, અને આપણા ત્યાં તો અર્ધાંગીની લખી છે. અડધું અડધું અંગ છે, અર્ધાંગીની છે. હવે આ કોન્સેપ્ટ વગરનું જે સિલેક્શન છે ને, રૂપથી આકર્ષણ થશે, પછી સ્વરૂપ દેખાશે એટલે અપાકર્ષણ થશે. રૂપ ને સ્વરૂપ. રૂપ અને સ્વરૂપ. ટેમ્પરરી ફરવાનું હોય, ઈલું ઈલું કરવાનું હોય, સાચી. અને એમાં તો બબૂદ દીકું એ એમાં તો થાય. મજા જ આવે. હા. એમાં ક્યાં કઈ તકલીફ પડે છે? પણ જ્યારે ઘરમાં આવીને કચરા પોતા કરવાના થશે, સાસુનો સ્વીકાર કરવાનો થશે, તકલીફ સસરાનો પડશે. સ્વીકાર કરવાનો થશે, ત્યારે ખબર પડશે, બહુ દીકું ભૂલાઈ જશે. બધું ભૂલાઈ જશે. એટલે એક જેમ એવરેસ્ટ ચડતા પહેલા જો મારી માનસિકતા ના હોય કે એવરેસ્ટ પર ઠંડી હશે, એવરેસ્ટ પર લેન્ડસ્લાઇડિંગ થશે, એવરેસ્ટ ઉપર સ્નોફોલ થશે, એવરેસ્ટ ઉપર ગેંગ્રીન થઈ થશે. શકે છે, મારે ખાવા પીવામાં તકલીફ પડશે, પડશે. સુવામાં તકલીફ પડશે, તો જ એવરેસ્ટ ચડાય. ચડાય. એમ લગ્ન કરતા પહેલા આટલી તૈયારી હોય તો જ કે લગ્ન મારે કરાય. માફી માંગવી પડશે, હા. માફી આપવી પડશે, હા. જતું કરવું પડશે, પડશે. સેવા કરવી પડશે, પડશે. સહન કરવું પડશે, પડશે. તો જ લગ્ન કરાય. તો જ લગ્નમાં પડશે ને તો નહીં હા, પડશે. તો લગ્ન ફળશે, નહીંતર નહીં પડશે. બાકી લગ્ન નહીં ફળે. એટલે આજે જે છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે એની પાછળ. એ અણસમજ પૂર્વક કરાયેલા લગ્ન છે. બહુ સાચી વાત છે. બરાબર ચેકિંગ કર્યા વગર ખાલી રૂપથી અથવા પૈસાથી, બુદ્ધિથી. આજે લગ્ન કોના થાય છે? એન્જિનિયરના લગ્ન થાય છે. યુવક યુવતીના લગ્ન નથી બે થતા. પ્રોફેશનલ લગ્ન થાય. હા, બે પ્રોફેશનલના લગ્ન થાય છે, બહુ સાચી બે વાત. જ્ઞાતિના લગ્ન થાય છે, બહુ સાચી વાત છે. બે વિદેશીના લગ્ન થાય છે. માણસના લગ્ન થવા બહુ જોઈએ, સાચી વાત છે. કેટલી વ્યક્તિત્વના લગ્ન થવા જોઈએ. કંકોત્રીમાં લખે નીચે કે એમકોમ વેડ્સ વિથ બીકોમ, એમટેક વિથ બીટેક, એમડી વિથ એમબીબીએસ. એ નહીં. તમે એ તો બરાબર એ છે, સારું તમારા છે. ધારાધોરણ હોય તો સારું જ છે, પણ સાથે એક માનવ બીજા માનવનો સ્વીકાર કરે છે. અને આપણા ત્યાં તો 7 જન્મ સાથે રહેવાની પ્રથા હતી. સીતાજીને આટલા કષ્ટ પડ્યા, આટલા દુઃખ પડ્યા. જનક રાજાની દીકરી હતા, પગેથી ચાલતા ક્યારેય ક્યાંય ગયા નથી, જંગલમાં ગયા નથી, 14 વર્ષનો વનવાસ ભોગવે, પછી પણ પાછો રામ ભગવાન સગર્ભાવસ્થામાં ત્યાગ કરે. છતાં સીતાજી માગણી કરે છે, ભૂયો યથા મે જનનાંતરે અપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. કે મારો જો નવો જન્મ થાય તો 7 જન્મમાં રામ જ મારા પતિ થાય. ક્યાં વાત છે. આજની છોકરી આવી માગણી કરી શકે? કરી શકે. બરફના ગોળા ન ખવડાવે ને એમાં ઘેર જતી રહે છે, ડિવોર્સ કરી દે છે. ડિવોર્સ કરી દે છે. ટેબ્લેટ ના લઈ આપ્યું, સૈયારા જોવા ના લઈ ગયા, મારી આઈફોન ના લઈ આપ્યું. અમરેલીની બાજુમાં એક ગામ છે, એમાં એક ભાઈ દિનેશભાઈ, એની ઘરવાળીના ફોનમાં સારા સોંગ હતા. એટલે પેલા ભાઈએ ઘરવાળીને કીધું કે તારો ફોન મને આપ તો હું સોંગ થોડા કોપી કરી લઉં, ડાઉનલોડ કરી દઉં. એમાં એ ડાઉનલોડ કરવા ગયો, ડિલીટ નું બટન દબાઈ ગયું. ઓ બાપરે. તે પેલી બાઈના સોંગ ઉડી ગયા. એટલે પેલી ગુસ્સે થઈ ગઈ, એટલો ખખડાયો, અને હી હેઝ કમિટેડ સુસાઇડ. હવે ગીતો ડિલીટ થઈ ગયા તો ફરીથી ડાઉનલોડ કરાય, પેલો ડિલીટ થઈ ગયો એને પાછો અપલોડ કેમ નો કરવો? બહુ સાચી વાત છે. નાની નાની બાબતોમાં જતું કરતા નથી, લેટ ગો કરતા નથી. આઈ એમ ઓલવેઝ રાઈટ, એ લગ્ન નથી. અમે બંને સાથે છીએ, જતું કરશું. જેમ રોડ પર રાત્રે જતા હોય તો એક લાઈટ શોર્ટ કરે તો બીજા લોંગ કરે, લોંગ શોર્ટ. આ એક સિસ્ટમ છે. એમ પરિવારની અંદર પણ બંને જણા એકબીજાને સમજવાનું, લિસન, એકબીજાને સાંભળો, તમે જતું કરો, લેટ ગો કરવાની ભાવના. અને ડિવોર્સના પ્રમાણ બાબતે તો હું તમને કહીશ કે શોર્ટેસ્ટ મેરેજ ખાલી 1 જ કલાકના છે. 1 જ કલાક. ઓકે. ચોરીમાંથી પાછા ગયા હોય એવા પ્રસંગો પણ બનવા લાગ્યા છે. અચ્છા. ચોરીમાંથી પાછા. હવે તો ભવિષ્યમાં કદાચ એવું આવશે કે દરેકને પૂછશો ને તો બધા બીજી વાર્કા હશે. બધા બીજી વાર્કા જ હશે. આ પરિસ્થિતિ થશે, કારણ કે પહેલા સુધરતા નથી, પછી બીજી વાર તો જે મળ્યું એ સ્વીકાર કરવાનો છે. સીધી વાત છે. એટલે જો આ ભાવના નહીં હોય, જો ફિલ્મોનું આંધળું અનુકરણ કરશે તો ડિવોર્સનું પ્રમાણ વધશે. જો મનધાર્યું કરશે ડિવોર્સનું પ્રમાણ વધશે. પણ જો ભગવાન કૃષ્ણને
ભગવાન રામને, શિવજીને, અને એમાં પણ ડિવોર્સના પ્રમાણ વધ્યા છે, એમાં સોશિયલ મીડિયા જવાબદાર છે. મારો આગળનો સવાલ જ તમને સ્વામી એ છે, ફેમિલી કોર્ટની અંદર 3600 કેસ રજીસ્ટર થયા, એમાંથી 2800 કેસ માત્ર મોબાઈલના લીધે છે. તો આ મોબાઈલ સુવિધા છે કે શરમજનકતા છે કે સમજાતું નથી સ્વામી? સાવધાની હટી, દુર્ઘટના ઘટી. દુર્ઘટના ઘટી. જે અગ્નિ રસોઈ કરી શકે એ જ અગ્નિ તમને બાળી આખા શકે. સળગાવી શકે. જે પાણી જીવન છે એ જ પાણી તમારું જીવન લઈ શકે જો તરતા ના આવડે તો. જે ગાડી તમને ડેસ્ટિનેશન સુધી પહોંચાડી શકે એ જ ગાડી તમને ઉપર ઉપર પણ પહોંચાડી શકે જો ચલાવતા ના આવડે તો. એમ મોબાઈલ નો ઉપયોગ મારે ટૂલ્સ તરીકે કરવાનો છે. એ મોબાઈલનો ઉપયોગ મારા પતિ સાથેના સંબંધો સારા રહે એના માટે કરવાનો છે. આજે પતિ પત્ની એકબીજાને પાસવર્ડ આપી શકતા નથી. જે સાહેબ બહુ સાચી વાત છે સ્વામી. આ પ્રાઇવેસી નથી, આ દગાખોરી છે. દગાખોરી છે. એક્સ્ટ્રા અફેર જે છે એ હા, જ main એક્સટર્નલ છે. અફેર્સ. નહીં તો પોતાનો આપી દો મોબાઈલ, આખો ગેલેરી જોવે, જે જોવે એ જોવે. સીધી વાત છે ને સ્વામી, બહુ કેમ સાચી તમને શંકા રહ્યા કરે છે? હમ. બીજી વાત કહું, આજે તો પતિઓની પાછળ સ્પેશિયલ સીઆઈડી મોકલીને ચેક કરવામાં આવે છે જાસૂસ કે મૂકવામાં આવે જાસૂસ મોકલવામાં આવે છે. આ પેઇડ સર્વિસીસ ગુજરાતમાં સ્ટાર્ટ થઈ ગઈ. ઓહો. ગુજરાતમાં સ્ટાર્ટ થઈ કે મારો પતિ ક્યાં ક્યાં ફરે છે, મારી પત્ની ક્યાં ક્યાં જાય છે. પેલા શું હતું કે સ્કૂલ કોલેજમાં ભણતા ને ત્યારે ગ્રુપ ફોટા પડતા, કોકના માટે થોડું આકર્ષણ પણ કદાચ કેટલાકને થતું, પણ પછી લગ્ન પછી ભૂલી જતા ને કોઈ મળતા નહીં. હવે શું થયું, સોશિયલ મીડિયાએ જૂની બધી યાદો તાજી કરી દીધી. રિયુનિયન. રિયુનિયન કરી આપ્યા. એટલે એ તમારી કોલેજ કાળની ફ્રેન્ડ્સ કે એ પાછી યાદ બધા આવી પાછા ગયા. તાજા થાય. આ બાજુ સેત દાજ્યો તો હોય, ત્યાં પેલી બાજુ બર્નોલ તૈયાર હોય. એટલે અહીંયાથી જખમ થયો, અહીંયાથી મલમ મેળવ. અહીંયાથી મલમ મળ્યો, પણ એને ખબર નથી આ ટેમ્પરરી મલમ છે, બાકી આ જખમ સાથે જ રહેવાનું છે. હા, જે આ જખમમાં જોખમ છે. હા, જે પોસતું તે મારતું તે કમ દિશે છે કુદરતી. સાચી વાત છે. એટલે મારો મોબાઈલ મારી કેરિયરને બગાડે એટલો ઉપયોગ મારે ન કરવો જોઈએ. મારો મોબાઈલ મારા દાંપત્ય જીવનને બગાડે એવો ઉપયોગ મારે ન કરવો જોઈએ. સીધી વાત છે. આજે આપણા ત્યાં તો દ્રૌપદીએ ખાલી કર્ણ મારો પતિ હોત તો આ ખાલી ક્વેશ્ચન હતો, ક્વેશ્ચન હતો, અને એના પર કેટલી મોટી તો ફિલોસોફી. એના પર ફિલોસોફી આખું એ સેજ એના પતિઓતામાં આ થઈ ગયું. બરાબર છે. રેણુકા જમદગ્નિની પત્ની, યસ. ગંધર્વો રૂપાળા લાગે છે આટલું ખાલી વિચાર્યું, ત્યાં તો પરશુરામ પાસે મસ્તક કપાઈ દેવડાયું. કપાઈ ગયું. એમનો જે સતનો ઘડો હતો એ ફૂટી ગયો. પાર્વતી, પાર્વતીજીને કેટલા પ્રલોભન આપવા માટે નારદજી ઋષિ મુનિ આવ્યા કે શિવજી તો આવા છે ને શિવજી આમ છે ને એના કરતા બીજું સારું પાત્ર તમે સિલેક્ટ કરી લો. તો પાર્વતીજી શું બોલ્યા? વરુ શંભુ કે રહુ કુમારી, ક્યાં વાત હે, જન્મ લગી રગડ હમારી. એટલે જયા પાર્વતીના વ્રત થાય છે ને એટલે 52 જગ્યાએ શક્તિપીઠ છે. વાત. તો આ ભાવના પતિવ્રતાની ટેક, સ્વપ્ને પણ બીજો કોઈ મને સાંભળે નહીં. ક્યાં વાત હે. આ પતિવ્રતાની ટેક છે. અને ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું છે, પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય તો પણ એની પુરુષોત્તમ તુલ્ય સેવા કરવી જોઈએ. અને એવું જ વાઇસે વર્ષા પત્નીનું પણ સાચવવું જોઈએ. પત્ની પણ સ્વભાવ હોય, વિકૃતિ હોય, કંઈક ને કંઈ હોય તો પણ એ લેટ ગો કરવું જોઈએ. તો સંબંધો તમારા ખૂબ સરસ બની શકે છે. સ્વામી, એક શબ્દને ડિફાઇન કરીએ, બહુ સાંભળ્યું, પતિવ્રતા પ્રતિવ્રતા પ્રતિવ્રતા. થોડી પત્નીવ્રતાની વાતો કરો ને. પત્નીવ્રતા વાળા પતિએ શું કરવું જોઈએ? હું માનું જ છું, ખાલી સતીના જ ધર્મ નથી, સતાનાય ધર્મ છે. આ સતો બહુ અઘરો છે. હા, સતો સટ્ટામાં જતો રહે છે, એટલે ભાઈ સતો રહેતો નથી. એટલે ન કેવળ સ્ત્રીઓની જ બધી ફરજો છે, પુરુષની પણ એટલી ફરજ છે. જેમ બાળકને માતા 9 મહિના પેટમાં રાખે છે, એ બાત, એનો ઉછેર કરે છે. પુરુષો તો શું કરે છે? માતા તૈયાર કરીને આપે એટલે પછી રમાડે. બરાબર છે. એનું ભરણ પોષણ કરે. પુરુષનો પણ રોલ છે. પણ અત્યારે તો જમાનો એવો થયો છે કે પુરુષ પણ બધી બાબતે સહકાર આપે તો જ ઘર ચાલે એવું છે. 100%. કેટલાક વાસણ પણ ઉટકાવે છે, કેટલાક કચરા પોતા પણ મરાવડાવે છે, કેટલાક શાક પણ સુધારે છે, કેટલાક છોકરાઓના ડાયપર પણ બદલાવડાવે છે. એટલે સતાના ધર્મ શરૂ તો થઈ જ ગયા છે. સતા ધર્મ. હા, જ્યાં ન્યુક્લિયર ફેમિલી આવ્યું ત્યાં સતો થવું જ પડશે.
જ્યાં જોઈન્ટ ફેમિલી હશે ત્યાં બીજા બૈરાઓ સાચવી લેશે, સાચી પણ વાત તમે છે. 2 જ જણા રહેતા હોય ને 2 જ જણા કમાતા હોય તો તમારે હેલ્પફુલ થવું જ પડે. થવું જ પડશે. એટલે પતિએ પત્નીએ જ વર્તવું જોઈએ એવું એવો નહીં. આગ્રહ ન રાખતા મારે પણ વફાદાર પતિ, વાહ ભાઈ. મારે પણ આદર્શ પતિ, હમ. પત્ની એક જ જગ્યાએ રહે ને પુરુષ બધે ડાફડિયા માર્યા કરે, એ ના ચાલે ને. મધમાખીની જેમ ને ભમરાની જેમ ફરફર કરે અને બધેથી સુગંધ લેવા જાય, એ કઈ પતિનો ધર્મ નથી. હમ. પતિએ પણ નિષ્ઠાપૂર્વક પોતાની પત્ની સિવાય, એમાં રામ ભગવાન આદર્શ છે. ક્યાં વાત છે. બહુ રામ મોટી વાત. લક્ષ્મણ સીતા સાથે જંગલમાં બેઠા હતા અને એ સમયે રાવણની બેન શૂરપંખા તે આવી, આઈ. રૂપવાન બનીને આવી, સ્વરૂપવાન બનીને આવી, રામને જોયા અને પછી તુલસીદાસજી લખે છે, તુમ સમ પુરુષ ન મોસમ નારી, ય સંજોગ વિધિ રજા બિચારી. તમારા જેવા કોઈ પુરુષ નથી, મારા જેવી કોઈ સ્ત્રી નથી. આ પહેલું પ્રલોભન મળ્યું છે. હમ. પ્રપોઝ કર્યું આજની Propose ભાષામાં કહીએ તો, હા, વિધાઉટ ગુલાબ. હા, વિધાઉટ ગુલાબ. યસ. તો રામ ભગવાન સ્વીકાર કરી શક્યા હોત, એક્સેપ્ટ થઈ અને એ શકે. સમયે બહુ પત્નીત્વની પ્રથા હતી, હતી. કારણ કે થઈ દશરથ શકે. રાજાને પણ 3 ત્રણ પત્ની હતી. તો થઈ શકે. હા. તો રામ ભગવાન શું બોલ્યા કે મારા ધર્મપત્ની સીતા બેઠા છે, હા. એટલે હું તમારો સ્વીકાર કરી શકું નહીં. નહીં. આ રામ જેવી ભાવના દરેક પતિમાં હોવી જોઈએ. અને સીતાને 1 વર્ષ સોનાની લંકામાં રાખ્યા. હા, સોનાની લંકા. તમાર સોનાના થાળી વાડકાઈ નથી, જી, સાચી વાત છે. આખી લંકા સોનાની. અને રાવણ જેવો મંદોદરીને સાઈડ ટ્રેક કરીને રાજરાણી સીતાને બનાવવાની offer બનાવવા આપી. માંગતો હતો. Offer આપી, yes. અને રોજ રાવણ પાછો ત્યાં પ્રલોભન આપવા જાય, જાય. માગણી કરવા જાય, હા. નમવા જાય, હા. મનાવા જાય. સીતાએ રાવણની 2 આંખોમાં નજર કરીને જોયું નથી. જોયું ને. આંખ સામે આંખ આંખ સામે આંખ નથી મિલાઈ. આજે તો એક આઈફોન 17 આપે તો બાઈક પાછળ બેહીને જતી રહે. છે. મેઇન પ્રોબ્લેમ જ એ તો છે. સીતા ના થવાય. ન થવાય. રાવણ જેવા પ્રલોભન મળે છતાં તમે ટકી શકો તો સીતા રહી શકો. એ બાત. એટલે આજે રાવણો પણ આવશે અને શૂળપંખા પણ આવશે. તમે રામ થાવ તો શૂળપંખાઓ આંટા માર્યા કરશે, તમે સીતા થાવ તો રાવણો અટક્યા કરશે. ક્યાં વાત છે. બહુ સાચી વાત છે. બહુ કેટલી ક્લેરિટી વાળી વાત છે આ. એ આપણા પર નિર્ભર છે કે આપણે શું થવું. સ્વામી, રામ ભગવાનની તમે વાત કરતા હતા, આમ અત્યારે કેવું થાય છે કે માનો કે આપણું જીવન સાથીનું મૃત્યુ થાય, અને મૃત્યુ થયાના હજી 10મો 12મો દાડો હોય ને, ત્યાં તો વ્યવસ્થા થવા લાગે કે ભાઈ શોધી લેજો, મૂકી લેજો, કરી લેજો. હા, પરંપરા પ્રમાણે આપણે જવું જોઈએ, આપણા બચ્ચાઓ હોય, આવું હોય તેવું હોય, જવું જોઈએ. પણ માણસ બહુ વિકૃત બનતો જાય છે. ભગવાન રામ અશ્વમેઘ યજ્ઞ જો બાજુમાં સીતાની મૂર્તિ બનાવીને કરી શકતા હોય તો થોડો સમય આપણે શાંત તો રહી શકીએ. અને આની અસર બચ્ચાઓ પર બહુ ખરાબ થતી હોય છે. આપણા બાળકો આપણને જોવે છે, શીખે છે, આવું તમે કહો છો. અને જ્યારે બાળકો જોવે છે ત્યારે આ બી જોવે છે ને કે મારા માતા પિતા એકબીજાને કેવી રીતે રહે છે, એના રિલેશનશિપ કેવા છે. એ ટોક્સિક રિલેશનશિપ બધા બનતા જાય છે અત્યારે. એવું નહીં કે ઓનલી હસબન્ડ વાઈફની વાત કરું છું. એ ફેમિલીમાં ભાઈઓના હોય, જેઠાણી દેરાણીના હોય, સાસુ વહુના હોય, બાળકોના દાદાઓના હોય, દાદા દાદી આટલા વર્ષે પણ 70 ના થયા તો એમ કહેતા હોય છે કે તારા કરતા તમારે બીજી મળી હોત તો સારું હતું. તો આ ટોક્સિક રિલેશનની પાછળનું આમ રીઝન શું હોઈ શકે? અધ્યાત્મનો અભાવ, જી. શાસ્ત્રોનો વાંચનનો અભાવ, જી. સંત સમાગમનો અભાવ. જ્યારે વ્યક્તિ ધાર્મિકતા તરફથી વેગળી જાય છે અને આધુનિકતા તરફ ખેંચાતી જાય છે ત્યારે ટોક્સિક રિલેશનશિપ બધી આવે છે. રિલેશનશિપના રોલ મોડેલ જો તમારા સત્પુરુષો હશે, જી. તમારા મહાન પુરુષો હશે, આ દેશમાં થઈ ગયેલા એવા સજ્જનો હશે, તો તમારા પરિવારમાં ચોક્કસ આ ટોક્સિકતા હશે, એ નીકળી જશે. બીજું આપે જે પૂછ્યું કે હંમેશા વ્યક્તિને એમ લાગે છે કે મેં સામેવાળા પર ઉપકાર કર્યો, એવું જ લાગે કે હું છું તો બધું ચાલે. હું છું તો તમે છો, અમારા વગર તમને કોઈ રાખે જ નહીં. આવું ના હું ચાલે. મજાકમાં કહું છું હા. કે એક ભાઈએ કીધું, એક બેને પોતાના પતિને કીધું કે અમને તો દૂર દૂરથી માંગા આવતા હતા, હા. તોય અમે ત્યાં ના ગયા, તમારી પાસે આયા. એટલે પેલા પતિએ કીધું કે દૂરથી જ માંગા આવે, નજીક વાળા તો ઓળખતા હોય. તમે કેવા છો એમ. હા, એટલે એના માંગા તો ના આવે ને. સાચી એટલે વાત એમ દરેક બાબતે છે ને, તેરી મુઠ્ઠી બી બંધ, મેરી મુઠ્ઠી બી બંધ. બહુ સાચી વાત છે. એકવાર થઈ ગયું પછી કોઈને સંભળાવો નહીં કે અમે તમારા પર ઉપકાર કર્યો છે. કોઈ કોઈના પર ઉપકાર કરતા જ નથી. બીજું, જ્યારે પૈસાની બાબતમાં, આવકની બાબતમાં, આવડતની બાબતમાં સરખામણીઓ થાય છે ત્યારે રિલેશન ટોક્સિક બને છે. સાચી વાત છે. કમ્પેરિઝન. કમ્પેરિઝન.
પતિ પત્ની એકબીજાના પૂરક થવાનું છે. એકબીજાના પૂરક થાવ, તમે એકબીજાના સ્પર્ધક ના થાવ. ક્યાં બાત હે. ફિલિંગ કરો, એક ગેપ ફિલ કરો તમે. મારામાં જે ઘટે છે તું મને આપ, તારામાં ઘટે છે હું તને આપીશ. હા, એ આપીશ તો તમે ક્યારેક ટોક્સિક રિલેશનશિપ નહીં થાય. બીજું, સેજ પણ કચરો ઘઉંમાં આવ્યો હોય, કાંકરો આવ્યો હોય તો આપણે કાઢતા રહીએ છીએ. રોજ ઘરની સફાઈ કરતા રહીએ છીએ, રોજ કચરા પોતા કરીએ છીએ, એમ રોજ સંબંધોની સફાઈ પણ કરવી જોઈએ. મારા સંબંધમાં તિરાડ પડે, તમારી દિવાલમાં તિરાડ પડે છે તો પુટ્ટી કે સિમેન્ટ કેમ 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 પૂરી દો છો? તરત પૂરી દો છો. તરત પૂરી દો છો. તો એમ સંબંધોમાં તિરાડ પડવાની શરૂ થાય ત્યાં તમારે પ્રેમ રૂપી અંદર ફેવિકોલ કે મટીરિયલ તમારે નાખી દેવું જોઈએ. અને બીજી વાત તમે કરીએ કે ક્યાંક પત્નીનું મૃત્યુ થયું અથવા તો પતિનું મૃત્યુ થયું તો એના શોકની ભાવના બાજુ પર રહીને તાત્કાલિક બીજું શોધવાની વાતો. હવે આપણા ત્યાં સંસ્કારો તો ગજબના હતા કે માણસો બીજી વાર લગ્ન પણ ન કરે એવા પણ કેટલાક દાખલા હતા. પણ અત્યારે આપણે એવો જરૂર નથી રાખતા. આપણો ધર્મ કે સંસ્કૃતિ આપણને એવું નથી કહેતું કે લગ્ન ન કરવા જોઈએ, પણ થોડી મર્યાદા તો રાખવી જોઈએ, થોડો શોખ તો રાખવો જોઈએ. જેમ આપણે નાના હતા તો આપણા મા બાપે આપણને કપડા વગર જોયેલા નથી, જોયેલા જ છે, ઉછેરેલા નથી, ઉછેરેલા જ છે. તો અત્યારે મોટી ઉંમર થાય ત્યારે કપડા બદલવા માટે આપણે કેમ બીજું અલગ સ્થાન પસંદ કરીએ છીએ? એની મર્યાદા છે. બરાબર છે. જેમ ઉંમર વધે, જેમ નાનકડો બાળક પોતાના માતા પિતા સાથે સૂઈ શકે છે, પણ એ જ યુવાન જ્યારે કોલેજમાં આવે પછી ના સૂઈ શકે, પછી નથી સૂઈ શકતો. એ મર્યાદા છે. તો આપણા શાસ્ત્રોએ, ધર્મોએ આપણને મર્યાદા શીખવી છે. હમણાં મારી પાસે એક યુવાન આવ્યો, મને કે સ્વામી મારા પપ્પાને સમજાવો ને કે બીજા લગ્ન કરવા માંગે છે. અચ્છા, યુવાન આવ્યો. એ યુવાનના ત્યાં 2 સંતાન છે. એના ફાધરની ઉંમર છે 72 વર્ષ. 72 વર્ષે બીજા લગ્ન કરવા છે. 72 વર્ષે બીજા લગ્ન કરવા છે ને કે મારા પપ્પાને સમજાવો, ઘરનું વાતાવરણ એટલું બગડી ગયું, ખરાબ કરી નાખ્યું, મારે લગ્ન કરવા જ છે, મારો કોઈ આધાર નથી. પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક ભાઈ આવ્યા સાંકરીમાં, એના પત્નીનો ફોટો લઈને, અને પછી ફોટો આમ જોવે અને પછી કે મારો આધાર જતો રહ્યો. 70 વર્ષના હતા, તોય રડે, મારો આધાર જતો રહ્યો, મારો આધાર જતો રહ્યો, હું કઈ રીતે જીવી શકીશ? તો સ્વામીજી કે તમારો મારો બેયનો આધાર ભગવાન છે, બેઠો છે. બરાબર છે. એ ભગવાનના ધામમાં જ ગયા છે. 70 વર્ષ થઈ ગયા, હવે ભજન કરો. આપણા ત્યાં તો ગૃહસ્થાશ્રમ 50 વર્ષ સુધી હતું, પછી વાનપ્રસ્થ હતું, સંન્યાસ હતું. અને એમાં પણ હું એક આદર્શ દ્રષ્ટાંત આપવા માંગુ છું. સરદાર પટેલ. ક્યાં વાત છે, જબરદસ્ત. સરદાર વલ્લભભાઈ પટેલ 34 વર્ષે વિધુર થઈ ગયા હતા. સરદાર પટેલ કરમસદના પાટીદાર હતા, 6 ગામના હતા. 50 તોલા તો પૈઠણ આવે, દહેજ આવે, 100 તોલા. અને એને માગું કોનું આવ્યું? પહેલું બોરસદના કલેક્ટરની સાળીનું. સરદાર પટેલ જીવ્યા ત્યાં સુધી બીજા લગ્ન કર્યા નથી, અને દીકરી મણીબેનનો ઉછેર કર્યો છે, અને દીકરીએ પણ પોતાના બાપને સાચવ્યા છે. તો સરદારે આપણને આ પવિત્રતા શીખવી છે, આ ચારિત્ર નિષ્ઠા શીખવી છે. જો આ ભાવના હશે તો આપણામાં જે વિકૃતિ છે, અને દરેકમાં કામ, ક્રોધ, હઠ, માન, ઈર્ષા તો હોય, પણ એને કંટ્રોલ કરવાના હોય છે. દુર્જન ને સજ્જનમાં ફરક આટલો જ છે કે સજ્જન પોતાના સ્વભાવોને સંયમમાં રાખી શકે છે, અને દુર્જન એને વશમાં રાખી શકતો નથી. તો આપણામાં પણ વિકાર જાગૃત થાય. ન ઉપજે તે સંત, ઉપજી સમાવે તે સંત, પણ ન ઉપજે તે ભગવંત. ઉપજી સમાવે તે સંત, ન ઉપજે તે ભગવંત. ન ઉપજે તે ભગવંત. એનો મતલબ એવો થાય કે આ માણસ જેનામાં જીવ છે એનામાં વિકાર તો આવે, વિકાર આવે જ. તો પછી આ વિકારને દૂર કરવાનું શું સ્વામી? એના માટે જ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા. ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે આઈન્સ્ટાઈનનું એક સેન્ટેન્સ છે, સાયન્સ કેન ડિનેચર ધ પ્લુટોનિયમ, યસ, બટ ઇટ કેન નોટ ડિનેચર ધ ઇવિલ ધેટ ઇઝ ધ હાર્ટ ઓફ હ્યુમન બીંગ. માણસના હૃદયમાં જે અજ્ઞાન છે એને તોડી નહીં શકાય. વિવેકાનંદ સ્વામીએ લખ્યું છે કે બાહ્ય પ્રકૃતિ પર વિજય પ્રાપ્ત કરવો સરળ છે, જળ ઉપર કે પાણી ઉપર કે ઇલેક્ટ્રિસિટી ઉપર એ વિજય સરળ છે,
પણ આંતરિક પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરવો અતિશય કઠિન છે. દુનિયાનું સૌથી અઘરું કામ છે. જનરલ અર્જુન સિંહ, જેને ભારતને પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય અપાવ્યો, એ 1974માં આફ્રિકામાં પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને બોલ્યા કે સ્વામીજી, મેં પાકિસ્તાનની ટેન્કો તોડી નાખી, પ્લેન તોડી નાખ્યા, આ બધા પર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ, પણ અમારા અહંકાર અને વાસના સામે હારી જવાય છે. મારો સવાલ જ સ્વામી એટલે એ છે. કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજ પર પુસ્તક લખ્યું ને લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ હેઝ રિમૂવ્ડ માય આઈ એન્ડ મી. આ વાત છે. એમણે મારા અહંકાર અને મમત્વને ટાળી નાખ્યા. આજે મેં 1200 સંતો છીએ, યુવાન સંતો, 21 વર્ષે ભણેલા ગણેલા, તો મનમાં શું કામના વિચાર ના આવ્યા હોય? આવ્યા જ હોય સ્વામી, આવ્યા જ પણ હોય. છતાં બધા જ એ કામ ઉપર પગ મૂકીને એવા ગુરુદેવ તો તાહરી કોર છે, એ ભગવાન તમારી સાથે છે, એટલે એના ઉપર વિજય પ્રાપ્ત કરીને આજીવન બ્રહ્મચર્યનું પાલન કરે છે અને રાષ્ટ્ર સેવા અને ધર્મ સેવા કરે છે. હું સ્વામી એ જ વાત ઉપર કામ કરવા માંગુ છું. આપણે એનર્જીના લોને સમજીએ છીએ. એનર્જીનો સિદ્ધાંત એવું કહે છે કે જે વસ્તુ ઉત્પન્ન થાય એ ડિલીટ ન થાય. એનર્જીનો લો એવો છે ને કે ઉત્પન્ન થાય કોઈ ડિલીટ થાય ને. લો ઓફ એનર્જી, વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ છે, નાશ કે સર્જન શક્ય. તો આ વિકાર ઉત્પન્ન થયો, એનું નાશ તો નહીં થાય, તો પછી એને સોલ્યુશનમાં કેમ લઈ જવું? તમે તો સાધુ છો, તમે સાધુ છો, તમે તો ગૃહ ત્યાગ કર્યો છે, અમારા બધાના કલ્યાણ માટે તમે પૂજા કરો છો, અર્ચન કરો છો, વિચરણ કરો છો, પોતે દુઃખ સહન કરીને અમારા ચહેરા પર સ્માઇલ લાવવાનો પ્રયત્ન કરો છો. તો તમારાથી થઈ જાય, ચાલો તમે વિકારને મેનેજ કરી લો. અમારા જેવા માણસો વિકારને મેનેજ કેમ કરે? મનીષભાઈ, વિકાર રહિત થવું એ કેવળ સાધુનો વિષય નથી, જી. એ ગૃહસ્થે પણ થવાનું છે અને ગૃહસ્થ પણ કરી શકે જ. જી. ભગવાન સ્વામિનારાયણે વતનાવતમાં લખ્યું છે કે વાસના કુંઠિત થાય અને પછી નિર્મૂળ થાય. પહેલા શરૂઆતમાં કુંઠિત થાય, પછી નિર્મૂળ થાય. અમુક ઉંમર જતા જેમ તમારે અમુક ઇન્દ્રિયો શિથિલ થતી જાય છે, એ ઉંમરના કારણે થઈ, હાજી. પણ આ જ્ઞાનને કારણે, સમજણને કારણે યુવાનોને પણ આ સંપ્રદાયમાં કે અનેક એવા સંપ્રદાયમાં, જેમ કે વિવેકાનંદ સ્વામીને કેટલા પ્રલોભન મળ્યા હતા, બહુ મળ્યા હતા, બહુ. પણ છતાં વિવેકાનંદ સ્વામી પોતાના વિકારોને કંટ્રોલ કરી શક્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજની પાસે સ્વરૂપવાન કન્યાને ઉપાડીને લઈ આવે તો છત્રપતિ શિવાજી મહારાજ કે છે એને બેનની જેમ પાછી વિદાય આપી દો. બરાબર છે. આપણા ત્યાં ગૃહસ્થોએ પણ કેવા વિવેક જાળવ્યા છે, કેવી મર્યાદા જાળવી છે. તો આપણા દોષો સ્વભાવોને કંટ્રોલ કરી શકાય એના માટે પહેલું એ છે કે એવું નેગેટિવ ઇનપુટ બંધ કરી દો. આજે મારા કુવામાં હું ડૂચા ના ભરાવું તો પાણી આવવાનું ચાલુ રહેશે. એક બાજુ હું ટાંકી સાફ કરું તો ટાંકી એમ સાફ ના થાય. પહેલા મારે નેગેટિવિટી આવતી બંધ કરવી પડે. હું બીડી પીધા કરું અને પછી બીડી તો ખરાબ છે ને બીડી છોડી દેવી જોઈએ, એમ નહીં. બીડી છોડ્યા પછી પણ બીડીના વિચાર આવશે. પંખાની સ્વિચ બંધ કર્યા પછી પણ થોડું રોલિંગ હશે, એટલો પંખો ફરશે. એમ પહેલા ત્યાગ અને પછી ધીમે ધીમે વૈરાગ. પહેલા ત્યાગ પછી વૈરાગ. તો પહેલા ત્યાગ શરૂ કરો, જમવા બાબતે, જોવા બાબતે. હવે ન જોવા જેવા ફિલ્મો જોવો છો, ન જોવા જેવા ચિત્રો જોવો છો, ન જેવા જેવું ઇન્સ્ટામાં રીલો જોવો છો, પછી કહો છો કે મારું મન સંયમમાં રહેતું નથી, નહીં રે, મને વિકાર બહુ થાય છે. વિકાર બહુ થતા નથી, વિકાર તમે જાણી જોઈ કરો છો. તમે વધારે પડતું ખાઓ ને પછી કહો કે પેટમાં દુખાવો બહુ થાય છે, પાચન થતું નથી. તો તમારા શરીરને નુકસાનકારક છે, તમે નથી ખાતા તો તમારા મનને વિકારી બનાવે છે એવો માનસિક ખોરાક તમે કેમ લો છો? અને બીજી એક સરસ વાત હું આપને કરવા માંગુ છું કે આ શરીરમાં ટેન્ડન્સી છે, શરીરમાં જે કંઈ ખાશો એમાં બોડી જરૂરી હશે એટલું જ રાખશે, બાકી કાઢી નાખશે. બાકીનું સ્ટૂલ દ્વારા, યુરિન દ્વારા અને પરસ્પિરેશન દ્વારા, પરસેવા દ્વારા કાઢી નાખશે. પણ બીજી તકલીફ એ છે કે આંખ દ્વારા જે જોશો, કાન દ્વારા જે સાંભળશો, હાથ દ્વારા જે સ્પર્શ કરશો, મુખ દ્વારા જે બોલશો, એ બધો કચરો પણ અંદર જાય છે. એને કાઢવા માટેની કોઈ સિસ્ટમ નથી. એને ડિલીટ કરવા માટે છે મેડિટેશન.
એને ડિલીટ કરવા માટે છે દીધી ધ્યાસન, યસ, એને ડિલીટ કરવા માટે છે સંત સમાગમ, ક્યા વાત હે, એને ડિલીટ કરવા માટે છે સત્શાસ્ત્રનું વાંચન, વાહ ભાઈ વાહ, એને ડિલીટ કરવા માટે છે ઇન્ટ્રોસ્પેક્શન, અંતરદ્રષ્ટિ, જય હો, કે હું ભગવાનનું સંતાન છું, મારે કેવા બનવાનું છે. આ જો વિચાર કરે તો ત્યાગી ને ગૃહસ્થ બંને વિકાર રહિત બની શકે છે, સંસારમાં રહેવા છતાં પણ સંસારથી અલિપ્ત રહી શકે છે. અને અમારા ડોક્ટર સ્વામી એક વાક્ય બોલે છે, બધા ગૃહસ્થોએ યાદ રાખવા જેવું છે, કે સાધુ તો બ્રહ્મચારી છે પણ ગૃહસ્થ બ્રહ્મચારી બની શકે. વાહ ભાઈ વાહ, કઈ રીતે? એક નારી સદા બ્રહ્મચારી, એક નારી સદા બ્રહ્મચારી. ક્યા વાત, પોતાની પત્ની સિવાય બીજો સંકલ્પ પણ ન થાય તો એ બ્રહ્મચારી તુલ્ય છે. ક્યા વાત હે, બહુ સાચી અને વાત છે. અત્યારે જ ભગવાન અને સંતના સમાગમે કરીને નાના નાના બાળકો, યુવકો વિદેશમાં જન્મેલા ટીવી નથી જોતા, સોશિયલ મીડિયા નથી વાપરતા, એકાદશીઓ નિર્જળા કરે છે. કેટલાક ભક્તો તો પતિ પત્ની હોવા છતાં પણ બંને એકબીજાની સંમતિથી બ્રહ્મચર્યનું પાલન કરે છે. આવા બધા છે. તો આ સંસારમાં રહેવા છતાં પણ ભગવાનના આદેશ મુજબ જીવન જીવી શકાય છે, એટલે વિકાર રહિત બની શકાય છે. એ વાસ્તવિકતા છે 100%. અને એ શક્ય છે જો એવા સાચા ગુરુ મળે તો. આજના યુવાનને છે ને સ્વામી આમ શોર્ટકટ પચી ગયો છે અને એટલા માટે જે પતી ગયો છે, આ શોર્ટકટ છે, તમારું શું કેવું છે સ્વામી? શોર્ટકટ સ્વીટકટ લાગે છે પણ એ લાંબા ટાઈમે નુકસાનકારક છે. એ શોર્ટકટ ટ્રાફિકના હોય, શોર્ટકટ એજ્યુકેશનના હોય, શોર્ટકટ ઇકોનોમિકલ હોય, શોર્ટકટ સોશિયલ લાઈફના હોય. પણ બીજું યાદ રાખવું જોઈએ કે આ શોર્ટકટ સૈદ્ધાંતિક છે, શાસ્ત્ર માન્ય છે, તો એવા શોર્ટકટ પસંદ ન કરવા જોઈએ. આજે હું સિગ્નલ બ્રેક કરીને સેફ નીકળી ગયો, ઇટ ડઝન્ટ મીન કે લાઈફ ટાઈમ હું નીકળી શકીશ. બરાબર છે. આજે હું ખોટું કર્યા પછી પણ પોલીસની નજરમાંથી છટકી ગયો એટલે લાઈફ ટાઈમ હું છટકી નહીં શકું. યાદ રાખીએ, તમે સુરતના સીસીટીવી કેમેરામાં હો કે ન હો, ભગવાનના કેમેરાના સર્વેલન્સમાં તો તમે છો જ. ચીટી કે પાવ में झांझर बजता है वो भी मेरो साहिब सुनता है. ક્યા વાત, ભગવાન બધું જ જાણે છે. તો એક અનુસંધાન આ રાખવાનું છે. અને શોર્ટકટમાં જ્યારે માણસ તાત્કાલિક કરોડોપતિ બનવા માટે ખોટા રસ્તા પસંદ કરે છે, એ જંગલી રમી હોય કે મોબાઈલમાં ગેમિંગ હોય. અત્યારે સરકારે નિર્ણય કરીને પાછું બંધ કરવું પડ્યું. કેમ? કેમ કે એક એક છોકરો મારી પાસે એવો આવે છે, 18 લાખ હારી ગયો, 42 લાખ હારી ગયો, સુસાઇડ કમિટ કરવા પડ્યા. શોર્ટકટ પસંદ કરે છે કે તાત્કાલિક હું કરોડપતિ થઈ જાઉં. બીજું, અપેક્ષા વધી છે એટલે શોર્ટકટ લેવા પડે છે. જરૂરિયાતો વધી છે વધારે પડતી, બધાને બ્રાન્ડેડ જોઈએ છે, બધાને ક્વોલિફાઈડ થવું નથી અને ક્વોલિટી જોઈએ છે. તો ક્વોલિફાઈડ થયા વગર ક્વોલિટીની અપેક્ષા એ શોર્ટકટ લેવડાવશે જ. 100%. એટલે પહેલા તમે તમારી જાતને રેઇઝ કરો, પછી અપેક્ષાને રેઇઝ કરો. બહુ સાચી વાત છે. પહેલા તમે તમારું સ્ટેટસ બનાવો, પછી સ્ટેટસ વાળી વસ્તુઓ લાવો. આ નથી કરતા એટલે શોર્ટકટ નુકસાનકારક છે. બહુ સાચી વાત છે સ્વામી. બેલેન્સ લાઈફ ઉપર મારો એક લેક્ચર હતો અને એમાં મને એક સવાલ મળ્યો, પછી તો મારે એમને મળવા નથી થયું, મારે એ સવાલ તમને પૂછવો છે. બેલેન્સ લાઈફના લેક્ચરમાં મેં એથિક્સ પર વાત કરી, ગીતા પર વાત કરી, સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી પર વાત કરી. લોકોએ એમને તાલીથી વધાવી, પણ એક વ્યક્તિએ મને જે સવાલ પૂછ્યો ને એ મારા મનમાં ખટકે છે. એણે કીધું કે મનીષભાઈ, બેલેન્સ લાઈફથી જીવન જીવવાથી જો સરળ મજાની સફળતાઓ મળતી હોય, વાત સાચી છે. હું એવા 2000 કરતા વધારે લોકોને ઓળખું છું કે જે એક પ્રકારની લાઈફમાં બેલેન્સ નથી, છતાં એ અબજોપતિ છે. તો આવું કેમ? નીચે લખ્યું હતું, એ દારૂ પીવે છે, એ વ્યભિચાર કરે છે, એ ખોટું કરે છે, એ ગામના બૂચ મારે છે, એ લોકોની આતડીઓ કકડાવે છે, છતાં પણ એ પૈસાવાળા છે, સુખી છે, પ્રતિષ્ઠિત છે. અને અમે મહેનત કરીએ છીએ, પ્રામાણિક રહીએ છીએ, નિષ્ઠાવાન છીએ, છતાં બી અમને તકલીફો છે. તો ભગવાનને આ સમજાતું નથી કે આ બેલેન્સ લાઈફનો ગેરફાયદો છે, ફાયદો છે, શું છે? આ એક વ્યક્તિનો પ્રશ્ન નથી, અનેક વ્યક્તિનો પ્રશ્ન છે. બેલેન્સ લાઈફ અને આ થોડુંક જુદું છે. એથિકલ લાઈફ, એથિકલ લાઈફ મારી હોય છતાં મને દુઃખ કેમ આવે છે, આ પ્રશ્ન બધાનો હોય છે. ડન. બીજો પ્રશ્ન એ છે કે
આ દારૂ પીવે છે, જુગાર રમે છે, વ્યભિચાર કરે છે, છતાં પણ એ સુખી છે, તો પહેલું તો પ્રશ્નમાં જ ગેરસમજ છે. એ સુખી નથી, સમૃદ્ધ છે. સફળતા અને સાર્થકતાની વચ્ચે બહુ જ મોટું અંતર છે. જી. તમે દારૂ પીને સફળ થઈ શકો, તમે જુગાર રમીને સફળ થઈ શકો, વ્યભિચાર કરીને દુરાચાર કરીને સફળ થઈ શકો, પણ સાર્થક ન થઈ શકો. હર્ષદ મહેતા સફળ કહેવાય અને નરસિંહ મહેતા સાર્થક કહેવાય. ક્યા વાત હે, વાહ ભાઈ વાહ. હર્ષદ મહેતા ન્યૂઝપેપરમાં આવે અને નરસિંહ મહેતા પાઠ્યપુસ્તકમાં આવે. બહુ મોટી વાત. હર્ષદ મહેતા પર ફિલ્મ બને કમાણી માટે, પણ નરસિંહ મહેતાના વૈષ્ણવજન ગાંધીજી પણ ગાય અને વર્ષો પછી પણ ગાવામાં આવે. તો સફળ લાઈફ સાર્થક તો તમે શોર્ટકટ થી અથવા તો અનએથિકલ ઇલીગલ વસ્તુઓ કરીને પણ કરી શકો. બીજું, ક્યાંક આપણે કોકને BMW માં બેઠેલા જોઈએ છીએ, કોકને ચાર્ટર્ડ ફ્લાઇટ ચલાવતા જોઈએ છીએ, કોઈકનો મોટો 100 કરોડનો 200 કરોડનો બંગલો જોઈએ છીએ, 1000-2000 કરોડની જમીનો એસેટ જોઈએ છીએ, એટલે એમ માની બેસીએ છીએ કે સુખી છે. એ સુખી નથી હોતા. સુખી કોને? વોટ્સ ધ ડેફિનેશન ઓફ હેપીનેસ? આઈન્સ્ટાઈન કહેતા, મારે કોઈની પાસે કંઈ જોઈતું નથી એટલે હું સુખી છું. અપેક્ષા નથી કોઈની. અપેક્ષા જ નથી. સુખ એટલે શું? સુખ એટલે ભગવાનની આજ્ઞામાં વર્તે એ સુખી, શાસ્ત્રના સિદ્ધાંતો મુજબ વર્તે એ સુખી, જે બીજાને સુખી કરે એ સુખી. પેલું બધું તો એ છળકપટ છે, ભગવાનના આદેશોનું ઉલ્લંઘન છે. એટલે પહેલું તો એવા લોકોને સુખી ન માનવા, એ ગેરસમજ છે. એ સમૃદ્ધ છે, કદાચ પ્રતિષ્ઠા પણ હોય. આ લોકમાં તમે પણ ખબર છે કે સામેવાળો ભ્રષ્ટાચારી છે, દુરાચારી છે, પણ મોટી પોસ્ટ ઉપર હોય તો આદર આપો છો કે નહીં? હાથ જોડવા પડે સ્વામી. હાથ જોડવા જ પડે છે ને, એક વ્યવહારની રીત છે. એમ આ જમાનામાં ઘણાની ખબર હોય છે, છતાં પણ બધું જ હાથ જોડીને કરવું પડે છે. ભગવાન કેમ ફળ નથી આપતા એ લોકોને? આવો પ્રશ્ન આપણને થાય કે હું અત્યારે આટલું સારું જીવન જીવું છું, છતાં મને સુખી નથી બનાવતા. ભક્તિ કરું છું, નામ સ્મરણ કરું છું, લોકોના દુઃખ દૂર કરું છું, મારી પાસે 100 રૂપિયા આવે ને તો હું 10 રૂપિયાનું દાન કરું છું, પણ મારી પાસે 100 આવતા જ નથી, તો શું કરવું? હવે એનો જવાબ એ છે કે પહેલું તો જે કંઈ કરો એ સુખી થવા ન કરો. સાચી વાત છે. અપેક્ષા વગર કરો. અપેક્ષા વગર કરો. આશા હિ પરમમ દુઃખમ, નૈરાશ્યમ હિ પરમમ સુખમ. કૃષ્ણ ભગવાને શું કીધું? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તો યુદ્ધ કર, ફળ આપવું ના આપવું એ મારી વિષય છે, મારો સબ્જેક્ટ છે. એમ તમે કર્મ કરો, મહેનત કરો. બીજું, આપણે એટલા બધા કઈ કર્મયોગી નથી થઈ ગયા, એવા સ્થિત પ્રજ્ઞ નથી થઈ ગયા, એટલે આપણે ફળની અપેક્ષા તરત છોડી ન શકીએ. આપણું ફોકસ તો આપણું ફોકસ તો એના પર હોય. બીજી વસ્તુ છે કે આજે હું સારું કામ કરું છું છતાં સુખી નથી, તો મારા ગઈકાલના કામ કેવા હતા? જેમ કે આજે આપણે બંને પોડકાસ્ટ કરી રહ્યા છીએ, શાંતિથી બેઠા છીએ, અચાનક કોઈક ભાઈ અહીંયા એન્ટર થાય અને તમારી બોચી ઝાલીને તમને મારવા માંડે, તો મને એમ થાય કે મનીષભાઈ આટલા સારા માણસ, આટલા હજારો લાખો બાળકોને પ્રેરણા આપે છે, અને એની સાથે આવું ખરાબ બિહેવ કેમ કર્યું? પણ અહીંયા આવતા પહેલા મનીષભાઈ રસ્તામાં કોકને ઠોકીને આયા હોય, થોડી ખબર હોય તો મને ક્યાં ખબર હતી? સાચી વાત છે. એમ આપણને આપણા પૂર્વ કર્મો ખબર નથી. જેમ આપણને બળતરા થાય એસિડિટીની, મને બળતરા કેમ થઈ? ખાધું છે. આગળ યાદ કરો કે કુંભણિયા કેટલા દાબ્યા હતા. હા, મને કે ચરબી બહુ થઈ ગઈ છે, પણ તમે મેંદો દાબ કરો છો ને ચીઝના ક્યુબ ઉલાળો છો, પીઝા ખાઓ છો, તો ફળ એનું બધું આવ્યું છે. સાચી વાત છે સ્વામી. બીજી વાત તમને કહું કે કોઈ માણસ કશું જ ન કરતો હોય, કોઈ માણસ કશું જ સારું કામ ન કરતો હોય, હાથ પગે ન લાવતો હોય, છતાં ઘર બેઠા 3 ટાઈમ મિષ્ટાન ખાતો હોય, તો એની એફડી બહુ પાવરફુલ હશે ને? એફડી પાવરફુલ હશે. એમ જે માણસ અત્યારે કઈક ખોટા કર્મ કરે છે, પણ એની પુણ્યની એફડી બહુ પાવરફુલ છે, જૂની. એટલે પુણ્ય ખૂટે એટલી વાર છે, પછી એનો ધકારો જ છે, એને થવાનું જ છે ફજેથી. એટલે આજે આપણે સત્કર્મ કરતા રહીએ તો આપણી આવતીકાલ સારી છે જ. આજે જે દુષ્કર્મ કરે છે સુખી છે,
તો એની આવતીકાલ ખરાબ છે જ. ભગવાનના ત્યાં દેર પણ નથી અને અંધેર પણ નથી. બહુ સાચી એક પ્રોફેસરે મને કીધું પણ કે ભગવાન અન્યાય બહુ કરે છે. તું કેમ અન્યાય કરે છે? મને કે કોકને સંતાન આપે, કોકને ના આપે, કોકને હોશિયાર આપે, કોકને ઠોઠ આપે, કોકને સ્વરૂપવાન બનાવે, કોકને કાળા બનાવે, કોકને આંધળા બનાવે, કોકને ડિસેબલ બનાવે, અપંગ બનાવે. ભગવાને બધાને સમાન બનાવવા જોઈએ. ભગવાને તમામના ચહેરા સરખા રાખવા જોઈએ. ભગવાને બધાને પૈસા એક સરખા આપવા જોઈએ. ભગવાને બધાને એક સરખી ગાડી આપવી જોઈએ. એટલે મેં એને 2-3 પ્રશ્ન પૂછ્યા. તમારી સોસાયટીમાં 4 વ્હીલ કેટલી છે? એ કે 2 વ્હીલ જાજી છે, 4 વ્હીલ ઓછી છે. કીધું બધી 4 વ્હીલ આવી જાય તો પાર્ક થવાની જગ્યા છે નથી. કીધું ભારતના તમામ માણસો પાસે 4 વ્હીલ આવી જાય તો રાખશે ક્યાં? તો રાખશે ક્યાં? તમામ માણસો એક સરખા થઈ જશે. દરેકને ચેન જોઈએ છે. દુકાનમાં કપડા એક સરખા હોય છે પણ એ તો તમારે લગ્નના રિસેપ્શન પૂરતા એક સરખા પહેરો છો. બાકી તો 2 સગા ભાઈ હોય તો જુદા કલરના પહેરે છે. અલગ અલગ જ પહેરે છે. બરાબર છે. દરેકની ચોઈસ અલગ અલગ છે. ભગવાને અન્યાય કર્યો જ નથી. પછી તમે શું છો? મને કે પ્રોફેસર. બધું એક્ઝામ લો, હા કે લઈએ. બધું માર્ક્સ આપો, હા કે આપીએ. બધું બધાને સહીમ આપો, કે ના સહીમ ના આપીએ. બધું એમાં કોઈ નપાસ કરો, હા કે નપાસ તો બહુ થાય છે કે 40-50% નપાસ થાય છે. બધું ડિટેન્ડ થાય તો એને ફરથી આપવું પડે, વર્ષ બગડે, હા કે વર્ષ બગડે. બધું ફીનો ખર્ચો થાય, હા કે 1.25 લાખ 1.5 લાખ ખર્ચો થાય. એ દુઃખી થાય, હા કે બહુ દુઃખી થાય, રડે. એના મા બાપ રડે. તમારામાં દયાનો છાંટોય નથી. એને કેમ નાપાસ કરો છો? તમે કેમ નપાસ કરો છો? કીધું બધા છોકરાઓને સેમ 90 અપ આપો. તમારે ઘરેથી ક્યાં આપવાના છે? બધાને પાસ કરો, ડિસ્ટ્રિક્શન આપો. મને કે સ્વામીજી એમ ના થાય. એ તો એને જેવું લખ્યું હોય ને એવા મારે માર્ક અપાય. કીધું ભગવાન પણ એમ ના કરે, કર્મ કર્યા હોય ને એવા ફળ અપાય. તમે એક 60 જણાનો વિચાર કરી શકો છો તો ભગવાન તો આખી સૃષ્ટિના પેપર ચેક કરે છે. એ કર્મ પ્રમાણે જ ફળ આપે છે. ક્યારેક સમય ને સંજોગ મળશે સ્વામી, તમારા જોડે કર્મના સિદ્ધાંત પર મારે ઘણી બધી વાતો કરી છે, પણ હવે મારે થોડા રેપિડ ફાયર ઉપર જવું છે અને બધા મિત્રોની ખૂબ ઈચ્છા છે કે સ્વામી તમે 1-1 મિનિટના હવે જવાબ આપશો. હાલ બોર્ડની પરીક્ષા આવી રહી છે અને બોર્ડની પરીક્ષાના આ મહારથીઓને જો આ પરીક્ષા રૂપી યુદ્ધ લડવું હોય તો એને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ 1 મિનિટમાં? યુદ્ધ લડવા માટે પોતાના અભ્યાસક્રમની સંપૂર્ણ તૈયારી, સજાગતા, નેગેટિવિટીનો ત્યાગ, સતત પોઝિટિવિટી અને મારી તૈયારીમાં જે વિક્ષેપરૂપ થનારી IPL કે વર્લ્ડ કપ કે જેટલા સોશિયલ મીડિયા છે એનો સંપૂર્ણ ત્યાગ કરીને એક લક્ષ્ય રાખીને બોર્ડની પરીક્ષા દેખાય તો એ સફળ થઈ શકે છે. આજને સુધી મેં કાંઈ કર્યું નથી 9 મહિનામાં. હવે મારી પાસે 75 દિવસ બાકી છે પરીક્ષાને. હવે મારે શું કરવું જોઈએ? એ 75 દિવસમાં મારે મેક્સિમમ મહેનત કરીને, મારે વાંચન કરીને કોર્સ પૂરો કરવો જોઈએ. એવા મારા જે તે સબ્જેક્ટના એક્સપર્ટ ટીચરોને મળવું જોઈએ, મિત્રોને મળવું જોઈએ. મારાથી જેટલું થઈ શકે એટલો મેક્સિમમ પ્રયત્ન કરવો જોઈએ. ભૂતકાળનો પસ્તાવો છોડીને, ભવિષ્યકાળની ગભરામણ છોડીને વર્તમાનનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો જોઈએ. માં તરીકે, બાપ તરીકે આ સુધી ભૂલો જ કરી છે. પેરેન્ટિંગ નામે અમને કાંઈ ખબર પડતી નથી, પણ હવે અમારે બાળકોનો સારો ઉછેર કરવો છે. શું કરાય? અત્યાર સુધી તમને ખબર નહોતી પડતી પણ હવે પેરેન્ટિંગના ક્લાસ થાય છે, પેરેન્ટિંગના લેક્ચર યુટ્યુબ પર છે, અથવા તો સભાઓમાં સંતોના મુખ્ય વાતોમાં પણ આવે છે. એવા આદર્શ પેરેન્ટ પણ છે કે જે પોતાના દીકરા દીકરી સાથે સારી રીતે વર્તી શકે છે. અને બીજું, અત્યાર સુધી જે ભૂલો કરી છે એનો એકરાર કરી લેવો જોઈએ. સંતાનો સાથે પ્રેમથી ભળી જવું જોઈએ અને સંતાનોને પોતાના માનીને ખમવું, ઘસાવું, મનગમતું મૂકવું ને અનુકૂળ કરવું થવું, આ જો ભાવના ડેવલપ કરીશું ને ઘર સભા કરીશું તો આદર્શ પેરેન્ટ થઈ જવા. સ્વામી 8 વર્ષથી સંબંધ હતા, રિલેશન હતા, નો બ્રેકઅપ થઈ ગયું, શું કરું? બ્રેકઅપ થયું છે, થઈ જ ગયું છે, હવે પાછું થવાનું નથી એટલે ચિંતા છોડી દેવાની. બીત ગઈ સો બાત ગઈ. ગઈ વાતનો અર્થો ન કરવો. હવે કેમ થયું, મારા લીધે થયું, એના લીધે થયું. હવે જે તમારા નથી થયા એ પાછા થવાના નથી એટલે એની ચિંતા છોડીને મારા મનને ડાયવર્ટ કરવું જોઈએ, ભગવાનમાં લગાડવું જોઈએ, પોઝિટિવિટીમાં લગાડવું જોઈએ અને નિરાશાને ખંખેરીને ફિનિક્સ પક્ષીની જેમ પાછા ઊભા થઈ જવું જોઈએ. આ બધા આંખમાંથી ઊભું થવાનું છે પાછું. સ્વામી બહુ પ્રયત્ન કર્યા સફળ થવા માટે, આગળ વધવા માટે. તકલીફ એ પડી કે જોતું તું સોનું અને મળ્યું કથર. મતલબ લેવો તો નફો અને થઈ ગયું દેવું. એટલું દેવું છે ને કે હું વેચાઈ જાઉં ને તોય પૂરું થાય એમ નથી. આવા લોકોને શું કરવું? જેને દેવું થઈ ગયું છે, પોતાની કંઈક ભૂલે કરીને દેવું થઈ ગયું છે. હવે દેવું થયા પછી પણ લોકો પાસેથી વ્યાજવા લઈ લઈને
પાછું દેવું ભરવાનો પ્રયત્ન કરશે તો દેવું વધતું જશે, દુઃખી થવાશે. તમારી પાસે જમીન હોય, મિલકત હોય, બીજું કંઈ પણ મકાન હોય તો સમાજની શરમ સંકોચ બધો છોડીને વેચીને પણ ભાડાના મકાનમાં રહેવા જઈને દેવું પૂરું કરી દો. એકવાર દેવું નીલ કરો અને ફરીથી જીરોથી સ્ટાર્ટ કરો. વાહ ભાઈ વાહ. દુનિયા શું બોલશે એની ચિંતા ન કરો. દુનિયાને સારું દેખાડવા માટે તમારા દેવાને ઢાંકો નહીં, પણ જે ભૂલો થઈ છે એનો વડીલો પાસે એકરાર કરી લો અને મરવાના કે મારવાના તો સંકલ્પ પણ કરશો નહીં. વાહ ભાઈ વાહ. સ્વામી, છેલ્લો ઓપ્શન છે મારી પાસે સુસાઇડ, અને હું મરવા જ પડ્યો છું. એવા લોકો તમને જોઈ રહ્યા છે કે એની પાસે બીજો ઓપ્શન છે જ નહીં, અને તમે એક સ્વામી છો, એક સમાજના સુધારક છો, લાખો લોકોના જીવનને બદલા છે. આ વ્યક્તિને તમારું ઉભો કરવો હોય તમે 1 મિનિટમાં શું કહો? સુસાઇડ એ જીવનનો છેલ્લો ઓપ્શન નથી. સુસાઇડ કર્યા પછી પણ લાઈફ તો છે જ. લાઈફમાં પ્રશ્નો તો છે જ. જો એક્ઝામ થી સુસાઇડ કરો છો ફરતી એક્ઝામ આવશે, જી. પત્નીથી સુસાઇડ કરો છો ફરતી પત્ની આવશે, જી. સંતાનથી સુસાઇડ કરો છો ફરતી સંતાન આવશે, જી. તમે ધંધામાં નુકસાનથી સુસાઇડ કરો છો ફરતી નુકસાન આવશે. તો નેક્સ્ટ લાઈફ બેટર નહીં, ધીસ લાઈફ બેટર. એ બાત આ લાઈફને ફરીથી better કરો. પાછું, હા, ડુ નોટ ક્રાય, ડુ નોટ ડાય, જસ્ટ ટ્રાય એન્ડ ટ્રાય. ક્યાં વાત છે. ટ્રાય એન્ડ ટ્રાય, ટ્રાય એન્ડ ટ્રાય, ટ્રાય એન્ડ ટ્રાય. વાહ. ભગવાન મારી સાથે છે, ભગવાન મારા પક્ષમાં છે, એટલે હું ચોક્કસ જીવીશ. ભગવાને મને જીવવા માટે પૃથ્વી પર મોકલ્યો છે, આત્મહત્યા કરવા માટે નથી મોકલ્યો. ક્યાં વાત છે. વાહ ભાઈ વાહ. સ્વામી, સ્વામી, બહુ બધું સરસ મજાનું જીવન ચાલતું હતું. જીવન સાથી પર થોડો મસ્તો શક થયો. હવે એને આ શક મારા જીવનમાં શેતાન બની ગયો છે. આ શકને મારે દૂર કેમ કરવો? શક કોઈકના કહેવાથી થયો છે, અણસમજથી થયો છે, ગેરવર્તનથી થયો છે. શંકા એ બહુ જ સડાવનારી છે, હેરાન કરનારી છે. તો શંકાનું સમાધાન તમારા જીવન સાથી પ્રત્યે એટલી ટ્રાન્સપરન્સી હોય તો બોલીને બેસી લેવું જોઈએ કે મારી આવી ગેરસમજ છે, તો આવું તો કઈ નથી ને. તો સમાધાન કરીને, માફી માંગીને, પણ પોતાના મનને એના સદગુણો વિચારીને, એના પ્લસ પાસા વિચારીને એ શંકાને દૂર કરી દેવી જોઈએ. અને ફરીથી અધ્યાત્મના યોગમાં વધારે રહેશો તો એ પાત્રની નબળાઈઓ કરતા એની સબળતા તમને વધારે દેખાશે, એટલે શંકા દૂર થઈ જશે. સ્વામી, ભાઈની જેમ ભાગીદારને રાખ્યો હતો, ભાઈની જેમ. એ મારો ભાઈ છે ને, એ ભાગીદારની જેમ હાચવો હતો, પણ એ ભાગીદાર ધોકો કરી ગયો. હવે મને કોઈના પર વિશ્વાસ જ આવતો નથી. હવે મારે શું કરવું? દુનિયામાં અનેક માણસો દગો દે છે. ખાલી ભાગીદાર દગો નથી દેતા, ભાઈ દગો દે છે, ક્યાંક દીકરા દગો દે છે, ક્યાંક પત્ની દગો દે છે. પત્ની મારી નખાવે છે પ્રેમિકા સાથે ભળીને. તો ક્યાંક મારી બેદરકારી હતી, મેં પહેલેથી કન્ફર્મેશન ન કર્યું, મેં લેખિત ન કર્યું, મેં એકાઉન્ટમાં રેગ્યુલર ચેક ન કર્યું, મેં અતિ વિશ્વાસ મૂકી દીધો. ભગવાન તુલ્ય ભાગીદાર પર વિશ્વાસ ન મૂકી દો. એ ભાગીદાર છે પણ માણસ છે, એના પણ કામ, ક્રોધ, લોભ, માન, હઠ, ઈર્ષ્યા બધું છે. એટલે તમે એના પર અતિ વિશ્વાસ પણ ન મૂકો, અંધવિશ્વાસ પણ ન મૂકો, અને પ્રેમથી બધું ચેક કરતા રહો. તો આવી ક્ષણ નહીં આવે. છતાં થઈ ગયું છે તો ભગવાને કંઈક તમને વધારે સારા પોસ્ટ પર લઈ જવા માટે કર્યું છે. અત્યાર સુધી ભાગીદારીમાં કરતા હતા, હવે તમને એકલાને આગળ વધારવા માંગે છે. એ વિચાર સાથે આગળ વધો. બહુ સાચી વાત છે સ્વામી. આ બધી પ્રેક્ટિકલ વાતો થઈ રહી છે ને, મને એકદમ પાવરફુલ કાઉન્ટર ક્વેશ્ચન કરવાની ઈચ્છા થઈ રહી છે. લોકો લઈ જાય ને તો ચાલશે, લોકો બૂચ મારે તોય ચાલશે. ઓળખતા ન હોય એ પૈસા લઈ જાય, સત્તા લઈ જાય, શાનપણ લઈ જાય, આપણું ખોટું કરી જાય તોય ચાલશે. પણ આપણો ભાઈ આપણું આટલું કરે ને તો નથી ચાલતું. આવું કેમ સ્વામી? જે તમારા હોય ને એ તમને દગો દે ત્યારે વધારે લાગી આવે છે. જે પોતાના હોય, તો પોતાના માણસો ક્યારેય મને દગો દે જ નહીં. વધારે પડતી અપેક્ષા, આને ખોટું નહીં જ લાગે, આ મારી સાથે ખોટું વર્તન નહીં જ કરે, આ મને દગો નહીં જ દે, આ મારું અહિત નહીં જ વિચારે, એટલું બધું ન કરો. એ પણ માણસ છે, મારો ભાઈ પણ માણસ છે, મારી બહેન પણ માણસ છે. એ પણ ક્યારેક પોતાના સ્વભાવ વશ થઈને આવું કરી શકશે. તો તમે જેમ પારકાઓનું સહન કરી લો છો એમ થોડું પોતાનું સહન કરો. અને જે પોતાના હોય ને એ જ લાત મારે, પોતાના હોય એ જ લાત મારે, અને પોતાનાનું સહન કરે એને તો સંબંધ કહેવાય. ક્યાં વાત છે, બહુ સાચી. જે ગાય દૂધ આપતી હોય ને એ ક્યારેક પાટા મારે પણ ખરી, બરાબર છે. તો એના પાટા સહન કરવા જોઈએ અને દૂધ લેવું જોઈએ. બહુ સાચી વાત. સહન કરવું પડશે તો કામ થશે. સ્વામી, આમ બે ભાઈબંધો સાથે જ શરૂ કરે પોતાનું કરિયર. એક ભાઈબંધ મસ્ત મહેનત કરે, એક કામ કરે, એક બહુ સફળ થઈ જાય અને એક નીચે રહી જાય. પ્રોબ્લેમ એ થાય, જે નીચે રહી ગયો તો ઈર્ષ્યા બહુ થાય, અદેખાય બહુ થાય કે આજો કેટલો આગળ વયો ગયો, આજો ક્યાં પહોંચી ગયો. આ ઈર્ષ્યાનું સોલ્યુશન શું સ્વામી?
ઈર્ષાને તમારે ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે જેની ઈર્ષા થાય એના જેવા ગુણ ગ્રહણ કરવા. વાહ. એ આગળ વધ્યો, મહેનતથી આગળ વધ્યો, પ્રમાણિકતાથી આગળ વધ્યો, ધગસથી આગળ વધ્યો, એકાગ્રતાથી આગળ વધ્યો છે અને હ્યુમન રિલેશનથી આગળ વધ્યો છે. એના જેવા ગુણો મારે એક્સેપ્ટ કરવા નથી અને પછી જેલસી કર્યા કરવી છે તો બળતરા સિવાય કશું થશે નહીં. નહીં. અને એના નસીબમાં હશે એને મળશે, મારા નસીબમાં હશે મને મળશે. અને તમારો મિત્ર કદાચ આગળ વધ્યો છે તો રાજી થતા શીખો, એની પ્રશંસા કરતા શીખો. જી. કોઈક દિવસે તમને મદદરૂપ થશે બહુ સાચી વાત. અને એનામાંથી સદગુણો જેટલા રિસીવ કરવા જેવા હોય એટલા રિસીવ કરો. કોઈ કોઈના ભાગનું કોઈ ખાઈ શકતું નથી અને લઈ શકતું નથી. આખો દી મહેનત કરું, તાકાત લગાવું, આમ ક્ષમતા લગાવું અને ઘરે સાંજે ઘરે જઈએ ને એટલે સાસુ વહુના ડખા એવા હોય ને સ્વામી બધું છોડી દેવાનું મન થાય. અમને એમ થાય કે હવે આ બધું છોડી અને અમારે તમારી જેમ સાધુ થઈ જવું છે. તો આ ડખાને કેમ સોલ્વ કરવા? આ ડખાને જેમ કોઈ પણ ગાડી હોય એ બગડે એટલે ગાડીનો ત્યાગ કરી દેવાનો હોય કે સર્વિસ સ્ટેશનમાં લઈ જવાની હોય? સ્ટેશનમાં લઈ જવાની. સર્વિસ સ્ટેશનમાં. તો જેમ સાસુઓના ડખા થાય છે એનું પણ સર્વિસ સ્ટેશન મંદિર છે, જી સંત સમાગમ છે. જી. તો એમાંથી છોડી દેવાનો, ગાડી છોડી દેવાનો, ગોબા પડ્યા એટલે તપેલી ફેંકી દેવાની ના હોય, ગોબા ઉપડાવવાના હોય. બરાબર છે. પેન્સિલ તૂટી જાય, અણી તૂટી જાય તો ફરતી છોલવાની હોય, બરાબર છે. લીડ તૂટી જાય તો નવી લીડ નાખવાની હોય. બરાબર એમ સાસુઓના સંબંધો તો આવા રહેશે જ. પુરુષની હાલત તો સેન્ડવિચ જેવી થાય જ, પણ તમારે માને પણ સાચવવાની, પત્નીને પણ સાચવવાની અને આવો રોલ અદા કરી શકે એ જ આદર્શ પુરુષ છે. બહુ સાચી વાત છે સ્વામી. સાસુ અને વહુના સંબંધોથી ઘર સળગે છે. સ્વામી એવું કઈ થઈ શકે કે સાસુ અને વહુના સંબંધોથી ઘર સ્વર્ગ થાય? થઈ શકે. શું કરવું જો જોઈએ? પ્રત્યેક સાસુ પોતાની વહુને દીકરી તુલ્ય માને તો, અને પ્રત્યેક વહુ પોતાની સાસુને માતા તુલ્ય માને તો, જેટલું પોતાના જી સિરીઝના સગાવાલા આવે અને આનંદ થાય છે એટલો પતિના સગાવાલામાં આનંદ થવો જોઈએ. વાહ ભાઈ વાહ. અને પતિને પત્નીના સગાવાલામાં આનંદ થવો જોઈએ. અને સાસુએ હું એની ટ્રેનર છું, એની કોચ છું, એની મેન્ટર છું એમ નહીં. હવે નવી આવી છે એ બધું સંભાળી લેશે, મારા કરતા હોશિયાર છે, જેના હાથમાં કૂંચી એની વાત ઊંચી, મૂકે જ નહીં, છોડે જ નહીં, મોટી ઉંમરે જતું ન કરે તો પછી પત્ની કે દીકરી એ તમારો તુલ્ય ભાવ લાવી શકશે નહીં. એટલે સાસુ વહુ જો માતા પુત્રી તુલ્ય બની જાય એવી ભાવનાથી રોજ પગે લાગવાનું રાખે, મદદરૂપ કરવાનું રાખે, ભૂલોને નજરઅંદાજ કરી દે તો સ્વર્ગ જેવું વાતાવરણ ચોક્કસ બની શકે. અને એના માટે પ્રમુખ સ્વામી મહારાજે સૂચવેલો ઘર સભાનો ઉપાય જો રેગ્યુલર કરતા જાય તો માતા અને પુત્રી તુલ્ય સંબંધો બની શકે. શિક્ષક કેવો હોવો જોઈએ? શિક્ષક સાશે હતી. શિક્ષક એક વિદ્યાર્થીમાં રહેલી ચેતનાને જગાડી શકે. શિક્ષક એક શૂન્યમાંથી સર્જન કરી શકે. શિક્ષક બીજમાંથી વટવૃક્ષ કરી શકે. પણ શિક્ષક એક કણમાં મણ નિહાળી શકે. શિક્ષક દાવ ડિક્લેર કરનારા પાસે સેન્ચુરી મરાઈ શકે. શિક્ષક ભાંગી પડેલાને ઉભો કરી શકે. શિક્ષક એ વિદ્યાર્થીમાં નવું નાખતો નથી પણ જે અંદર છે ને બહાર કાઢે છે. શિક્ષક ભણવારના છોકરાને રાજા બનાવી શકે છે. શિક્ષક ચાણક્ય જેવો હોવો જોઈએ. શિક્ષક છે એ હંમેશા કોઈને જે પરિસ્થિતિમાં છે પરિસ્થિતિમાં રાખે નહીં પણ એને ઉર્ધ્વગતિ કરાવી શકે. એને પોતાના શબ્દોથી, ઠપકાથી એનો ઠપકો પણ ઉર્ધ્વગતિ માટે હોય, એનો માર પણ ઉર્ધ્વગતિ માટે હોય, એનું વાલ પણ ઉર્ધ્વગતિ માટે હોય. અને શિક્ષક તમામ વિદ્યાર્થીઓને પોતાના માનીને, પોતાના દીકરા માટે જે ભાવના હોય એવી વિદ્યાર્થી માટે ભાવના હોય એ શિક્ષક સાચો. જે વિદ્યાનો વિક્રય નહીં કરે પણ વિદ્યાનું વિતરણ કરે એ શિક્ષક સાચો. બહુ સાચી વાત છે સ્વામી. ડિસેમ્બર મહિનાનું એન્ડિંગ ચાલી રહ્યું છે. 2026નું નવું વર્ષ શરૂ થશે. નવું વર્ષ થશે એટલે નવા સંકલ્પો થશે. જાન્યુઆરીની 1 તારીખથી સંકલ્પ થશે અને 15મી જાન્યુઆરીએ વાસી વતરાયણમાં પૂરા થઈ જશે. તો આવા યુવાનોને સંકલ્પ દૃઢ રહેવા માટે આપને શું કહેવું છે? સંકલ્પ કરવા જ જોઈએ. આઈન્સ્ટાઈને પણ કીધું છે, કલામ સાહેબે કીધું છે, થિંક બિગ, ધીરુભાઈ અંબાણીએ કીધું છે, પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા, મહંત સ્વામી મહારાજ પણ કહેતા, સંકલ્પો કરો, એ સંકલ્પને લખી રાખો, રોજ જોવો, મારે આ કોઈ પણ ભોગે કરવું છે. ગાંધીજી બોલ્યા, કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં ફરું. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે. આ જે વાક્યો બોલ્યા છે આવા મહાપુરુષોને નજર સમક્ષ રાખો. તમારા સંકલ્પને ડગાવનારા પરિબળોથી દૂર રહો અને સંકલ્પને સાકાર કરનારા પરિબળોના સંપર્કમાં રહો તો તમારો સંકલ્પ સાકાર થશે જ. અને એકવાર ઠાન લિયા સો ઠાન લિયા, મન કે જીતે જીત હે, મન કે હારે હાર.
બિન લડે જો મર ગયે ઉनको હે ધિક્કાર. એટલે કદાચ મન મોડું પડે તો પણ ફરીથી પાછા આપણે વાહ. જાગૃત થઈને સંકલ્પ બાજુ વળગી રહેવું જોઈએ. આ સંકલ્પ કરેલા યુવાનની 2026માં કોઈ પણ યુવાન તમને અત્યારે સાંભળી રહ્યા છે, યુવાનની દિનચર્યા કેવી હોવી જોઈએ સવારે ઉઠી સાંજે સુવે ત્યાં સુધી? આજના પહેલેથી આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે વહેલા સુવે ને વહેલા ઉઠે તે વીર. હવે યુવાનોમાં મોડે સુધી જાગવાની અને મોડા ઉઠવાની ભાવના વધારે એક હેબિટ બની ગઈ છે, એક શેડ્યુલ બની ગયા છે. પરંતુ યુવાન એ છે આ નવી સદીનો, નવા વર્ષનો 2026નો યુવાન જે સમયસર ઉઠે, જે પોતાના શ્રદ્ધા, પૂજા, વંદન કરે, ભગવાનને નમસ્કાર કરે, મને આજે જાગૃત કરનાર, નવો દિવસ આપનાર પરમાત્માનો પ્રથમ આભાર માને, ત્યાર પછી પોતાના જન્મ આપનાર મા બાપનો આભાર માને, ત્યાર પછી પોતાના કર્તવ્ય કર્મમાં અભ્યાસ કરતો હોય, નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, એમાં પ્રમાણિકતાથી, પૂરી નિષ્ઠાથી, કર્મ નિપુણ હોય, કર્મનિષ્ઠ હોય, કર્મ ગૌરવશાળી હોય અને કર્મયોગી હોય, અને રાત્રે સુવે ત્યારે આજના દિવસમાં હું કોઈકને મદદરૂપ થયો છું, પણ હું કોઈનું અહિત કર્યું નથી, મેં કોઈને નુકસાન કર્યું નથી, મેં સારું કર્યું છે, એવા સંતોષ સાથે, અને હે પરમાત્મા મારી આવતીકાલ આના કરતાંય વધારે સારી બનાવજો, એવી પ્રાર્થના સાથે જે આરામમાં જાય, નહીં કે સ્ટેટસ ચેક કરતા કરતા, નહીં કે મોબાઈલમાં રીલો જોતા જોતા સૂઈ જાય, એ યુવાન નથી. બરાબર છે. આજના આ પોડકાસ્ટે આપણા બધાના દિલને ખોઈ રાખ્યું છે, મગજની ઉર્જાઓને ઉર્મિમાં ભરી છે, અને છેલ્લે જે આ એક મિનિટની અંદર જે સવે જવાબ આપ્યા ને, તો આમ તમે જુઓ ને ગ્રંથ જેવા જવાબો છે. ખૂબ શીખ્યા હશો, ખૂબ જાણ્યું હશે. સ્વામીજીની આ વાત લાખો લોકો સુધી પહોંચાડજો, અને તમને હજુ પણ કાંઈ સવાલ હોય તો કોમેન્ટ જરૂર કરજો. આપણે એના જવાબ પર સ્વામી યાર પાછી વાતો કરીશું. આપ સૌનો દિલથી આભાર માનું છું. સ્વામી આપનો પણ ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. અમે આ પ્લેટફોર્મ પર આવી અને જ્ઞાન સંવાદ થયો. થેન્ક યુ સો મચ સ્વામી, ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપનું સ્વાસ્થ્ય પણ સારું રહે, અને આપના દ્વારા માનવ ઉત્કર્ષનું, વિદ્યાર્થી ઉત્કર્ષનું, પેરેન્ટિંગનું કાર્ય આપ જે કરી રહ્યા છો, લાખો લોકોને, લાખો પરિવારોને ચેતનવંતા બનાવી રહ્યા છો, અનેક કરમાયેલા છોડને પણ આપ નવ પલ્લવિત કરી રહ્યા છો, અનેક તૂટેલા માળાને પણ આપ ગૂંથી રહ્યા છો. આ કાર્ય આપનું હજુ પણ વિશેષ ને વિશેષ થતું રહે, અને આપ સમાજ માટે, રાષ્ટ્ર માટે જન્મ્યા છો. ઇદમ ન મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. આ ભાવના સાથે હજુ પણ આપનો ઉત્કર્ષ ખૂબ થાય, એ જ ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો આજના પોડકાસ્ટમાં તમે જોશો, સંતના વિચારથી સાવધાન, સતર્ક, સફળતાના સાચા સિદ્ધાંતો. પ્રશ્ન તમારા, જવાબ મળશે સ્વામીના. જેટલા પણ પ્રશ્નો હશે, મૂંઝાતા નહીં. તમે જે અટકા છો એના સમાધાનનો સાચો હેતુ તમને આ પોડકાસ્ટથી મળવાનો છે. સાસુઓના સંબંધો હોય, ડિપ્રેસ થયેલો માણસ હોય, વ્યસનમાં મૂંઝાયેલો માણસ હોય, તો આ પોડકાસ્ટ તમારા માટે છે. ચૂક્યા વગર જોજો, અને સાચા હેતુથી ડાયરી પેન લઈને નોટ કરજો કે મારા લાઈફમાં શું ચેન્જીસ કરવા છે. આ પોડકાસ્ટ જ્ઞાન સંવાદ.